हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम हरे हरे। हरे कृष्णा। श्री हरे श्री कृष्ण राधा। माता जी, दंडवत हरे प्रणाम। कृष्णा। दंडवत प्रणाम। वेलकम। हरे हरे कृष्ण। कृष्ण हरे माता जी, कृष्णा दंडवत हरे प्रणाम। कृष्णा माता जी। हरे हरे कृष्ण। कृष्णा। वेलकम। स्वागत है। हरे कृष्ण माता जी। हरे कृष्णा। दंडवत प्रणाम वेलकम। माता जी, प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्णा। हरे कृष्ण। હરે કૃષ્ણ। તો શ્રી શ્રી રાધા ગોવિંદજીના ખૂબ જ સુંદર અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે। એમના ચરણમાં વંદન કરીએ। ભગવાનના શાશ્વત ભક્ત એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજી અને બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે કે આ જે જ્ઞાન યજ્ઞની શરૂઆત થઈ ચૂકી છે। લેવલ 1 ના રૂપમાં ભગવદ ગીતા આપણે શીખવા જઈ રહ્યા છે। 18 અધ્યાય 18 દિવસમાં બેચ ચાલી રહી છે આપણી 60મી બેચમાં આપણે બધા મળી રહ્યા છીએ। અને આજે મને પણ આ સુઅવસર મળ્યો છે કે તમારી સાથે આ બેચમાં 2 અધ્યાયનો જે પ્રવાસ છે એ સાથે મળીને કરવાનો। તો ગઈકાલે આપણે 6ઠ્ઠો અધ્યાય ભણ્યા। આજે 7મા અધ્યાયમાં આગળ વધીએ એની પહેલા શરૂઆત કરીશું આજના સેશનની પ્રાર્થનાઓ સાથે। નિવેદન વાત કરી કે આ નિવેદન સાથે શરૂઆત કરીએ કે આ જે દિવ્ય જ્ઞાન છે એ આપણે સારી રીતે સમજી શકાય ભગવદ ગીતાનો અને આત્મસાત કરી શકાય। બધાને વિનંતી છે પોતપોતાની જગ્યાએ મ્યુટ રહીને મારી સાથે આ દિવ્ય પ્રાર્થનાઓમાં જોડાવા। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं તસ્मै શ્રી ગુરુવે નમઃ। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदामयं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादा सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोऽस्तु ते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। અને આપણે બધા સાથે મળીને જય જયકાર લગાવીશું। અનંત કોટી વૈષ્ણવ વૃંદ की બોલો બોલો। ફરીથી એકવાર ટ્રાય કરી સાથે મળીને જય બોલવાનું છે તમારે બધાએ। અનંત કોટી વૈષ્ણવ વૃંદ की જય સદા ગોવિંદ ભગવાન की। श्री श्री राधा गोविंद भगवान की। जय જય नरसिम्हा देव की। जय जय। गौर निताई की। जय જય जगत गुरु शिला प्रभुपाद की। जय જય ग्रंथ राज श्रीमद् भागवतम भगवत गीता की। जय सदगुरुदेव की। जय જય सभी श्रोताओं की जय धन्यवाद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत શ્રી गदाधर અદ્વૈત ગદાધર वासादि શ્રીવાસાદિ ગૌર લીલાંબરા સુધી છે ભક્તવૃંદ એટલે આપણે સાથે હરે મળીને બંને હાથ ઊંચા કૃષ્ણ કરીને બોલીએ।
હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ Hare Krishna, કૃષ્ણ Krishna કૃષ્ણ Krishna, હરે Hare હરે હરે Hare, રામ Hare રામ Rama, હરે Hare રામ રામ Rama, રામ Rama હરે Rama, હરે હરે Hare કૃષ્ણ હરે કૃષ્ણ Hare Krishna. ભગવાનને પેલા ગણપતિને ફૂલ ચડાવી દે ને એટલે રોજ બધા જ પાર્ટિસિપેન્ટ્સ ભાવના માતાજી, નિકિતા માતાજી, તન્વી માતાજી, દક્ષા માતાજી, એશા માતાજી, ગ્રીષ્મા માતાજી, પ્રિન્સી ઢોલકિયા માતાજી, આટકર પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, શીતલ માતાજી, ઉર્વી માતાજી, ધારા માતાજી, ઈશા માતાજી, મલ્લિકા માતાજી, નિકિતા માતાજી, નીતા માતાજી, રેખા માતાજી, શારદા માતાજી, શિલ્પા માતાજી, વૃંદાવન વિહારિણી માતાજી, કોમલ ચંદ્ર માતાજી, કોમલ ચંદ્ર છબી બંને એમના છે. અને એપલ, વિવો, સેમસંગ, શાઓમી, આ બધા રેડમી, આ નંબરથી જે કોઈ પણ જોડાયેલા છે તમારા બધા હેન્ડસેટ જે છે એને પણ પ્રણામ કરીએ છીએ કે એમના માધ્યમથી તમે બધા અહીંયા જોડાઈ ગયા છો. રિનેમ કરી દો જેના દ્વારા તમારું નામ લઈને તમને ઓળખી શકાય. અને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું હું જે અહીંયા શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે એવા એડમિન કોર્સની સેવા માટે હિરલ પટેલ માતાજી જોડાઈ ગયા છે. આનંદ સાગર ગોવિંદ પ્રભુજી પણ રેકોર્ડિંગની સેવા માટે જોડાઈ ગયા છે. ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ હરે કૃષ્ણ. બધા જ પાર્ટિસિપન્ટ્સનું હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મેંગ્રોવના વતીથી. તો ગઈકાલે આપણે ચર્ચા કરી સાથે મળીને 6ઠ્ઠા અધ્યાયની. તો ગઈકાલના અધ્યાયનું નામ જણાવો જે આપણે ભણીને આવ્યા છીએ. હરે કૃષ્ણ. જ્ઞાન યોગ. જ્ઞાન યોગ માતા ધ્યાન યોગ. હા, તો આપણે 6 અધ્યાય કમ્પ્લીટ કરી લીધા અને ગઈકાલે જેમ ચર્ચા કરી તો ફર્સ્ટ મોડ્યુલ ઓફ ભગવદ ગીતા ઇઝ કમ્પ્લીટેડ. તો બધાને અભિનંદન છે કે પહેલો મોડ્યુલ કમ્પ્લીટ કરી લીધો છે ભગવદ ગીતાનો. તો આપણે ગઈકાલે જોયું ને કે 6 6 6 આમ 3 ભાગમાં જો વિભાજિત કરવામાં આવે તો ફર્સ્ટ મોડ્યુલ જે કર્મયોગના અધ્યાય છે એ કમ્પ્લીટ ગઈકાલે થઈ ગયા છે. આજે બીજા મોડ્યુલમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે ભગવદ ગીતાનો. તો કયા મોડ્યુલના નામથી ઓળખાય છે? આ જે વિભાગ છે અધ્યાય 7 થી લઈને 12મા અધ્યાય સુધીનો કયો વિભાગ ગણવામાં આવે છે એને? ભક્તિ યોગ. ભક્તિ યોગ માતાજી ભક્તિ યોગના. હા જી ધન્યવાદ. ભક્તિ યોગના બધા અધ્યાય ભણવા જઈ રહ્યા છે આજથી જેની શરૂઆત થવા જઈ રહી છે. તો તમે બધા ખૂબ જ ભાગ્યશાળી છો કારણ કે આજના જ અધ્યાયમાં જોઈશું કે બધા માટે નથી આ જે જ્ઞાન છે એ કોણ આવી શકે એમાં તો ભગવાન પોતે કહે છે કે વિરલાઓ છે એ જ આ જ્ઞાનમાં પ્રવેશ કરી શકે છે, આ જ્ઞાન સાંભળી શકે છે, વાંચી શકે છે, આ જ્ઞાન આત્મસાત કરી શકે છે, સમજી શકે છે. બિલકુલ પણ સાધારણ વાત નથી કે અહીંયા સુધી તમે બધા જો પહોંચ્યા છો કારણ કે ભગવાન જ આજના અધ્યાયમાં કહેવાના છે. તો શરૂઆત કરીએ આજના અધ્યાયની જેનું નામ છે પરમેશ્વરનું જ્ઞાન. જ્ઞાન વિજ્ઞાન યોગ તરીકે પણ ઓળખાય છે. અને હવે આજના અધ્યાયથી આપણે જોયું તેમ ભક્તિ યોગના અધ્યાયની શરૂઆત થઈ રહી છે. હવે શું કામ ચેન્જ થઈ રહ્યું છે આ મોડ્યુલ? હવે મોડ્યુલ પણ અગેન આપણે જેમ જોયું કે ચેપ્ટરના નામ, અધ્યાયના નામ જેમ આચાર્યો આપી રહ્યા છે સમજી શકાય આપણે સારી રીતે ટોપિક વાઇઝ એને વિભાજિત કરેલું છે. એવી જ રીતે મોડ્યુલને પણ આચાર્યો ડિવાઈડ કરે છે અને આપણે સમજી શકાય કે અચ્છા આ જે અધ્યાય છે આના આધારિત છે. આ જે 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી ભક્તિ યોગના છે કારણ કે એના આધારિત બધા ચર્ચા જે છે ભગવાન હવે કરવા જઈ રહ્યા છે. તો આજના અધ્યાયની હવે શરૂઆત શું કામ થઈ રહી છે? પોતાના વિશેનું જ્ઞાન અહીંયા આપવા જઈ રહ્યા છે. શું જરૂર પડી રહી છે હવે આ ભક્તિ યોગમાં? આજના અધ્યાયમાં તો ભગવાન પોતાના વિશેનું જ્ઞાન આપી રહ્યા છે, પોતાની શક્તિઓનું પણ વર્ણન કરવા જઈ રહ્યા છે. શું કામ? કારણ કે ગઈકાલના અધ્યાયનો જે છેલ્લો શ્લોક હતો તમને બધાને યાદ હશે તો કન્ક્લુડિંગ જે શ્લોક બધા જ અધ્યાયમાં આમ તો બધા જ અધ્યાયોમાં જે લાસ્ટ શ્લોક હોય છે એક કન્ક્લુડિંગ શ્લોક હોય છે કે આખો અધ્યાય ભણી ગયા ને આપણે હવે એને સમઅપ કરવું હોય અથવા તો સાર આપણે કહી શકાય કાઢવું હોય તો લાસ્ટ શ્લોકથી ખબર પડી જાય છે કે આખા અધ્યાયમાં કોના વિશે કયા વિષય ઉપર ચર્ચા ભગવાન કરી રહ્યા છે. તો એવું જ સારરૂપી જે શ્લોક હતું ગઈકાલનું એ હતું 6.47 લાસ્ટ શ્લોક. કોઈને આવડે છે 6.47 શ્લોક? હરે કૃષ્ણ. બોલી હેન્ડેસ કરી શકો છો કોઈને આવડતું હોય તો. ગઈકાલના અધ્યાયનો છેલ્લો શ્લોક લેવલ 1 નો ક્લાસ છે ને જો કંઠસ્થ ન હોય તો જોઈને પણ બોલી શકાય પણ એક હેન્ડરેસ છે આપણી પાસે. શારદા માતાજી હરે કૃષ્ણ.
हरे कृष्ण माताजी। જી योगिनामपि सर्वेषां मद्वेतान्तरात्मानां श्रद्धावान् भजते यो मां समे युक्ततमो मतः। હરી બોલ. ખૂબ સુંદર માતાજી, ધન્યવાદ. કંઠસ્થ છે કે જોઈને બોલ્યા? જોઈને બોલે માતાજી ભગવદ ગીતામાંથી. હા હા, વાંધો નહીં. લેવલ 1 નો ક્લાસ છે તો અહીંયા કોઈ આપણી પાસે છે નહીં ક્રાઇટેરિયા, જોઈને પણ બોલી શકાય છે. તો ખૂબ સુંદર શ્લોક હતું ગઈકાલના અધ્યાયમાં જે ભણીને આવ્યા, અને ત્યાં આપણે જોયું શરૂઆત જ્યારે કરી હતી ગઈકાલના અધ્યાયની, ત્યારે જ મેં તમને કહી દીધું હતું કે આપણને જ્યાં સુધી આવી રીતે પરંપરાથી જ્ઞાન ના લઈએ ભગવદ્ ગીતાનું, ત્યાં સુધી આપણને મનમાં કેવું હોય છે કે અચ્છા આજે યોગી અલગ અલગ યોગની તો ચર્ચા ભગવદ્ ગીતામાં જ થઈ રહી છે, તો ભગવાનને કયા યોગી પ્રિય હશે? અચ્છા, હિમાલયમાં જે હોય છે, આપણે કઈ ચર્ચા કરી કે કુંભ મેળા, મહાકુંભ ગયા વર્ષે જ આપણે બધા જેના દર્શન થયા, ડિજિટલી તો બધાને થયા જ છે, ફિઝિકલી કોઈ ગયા છે કોઈ નહીં, પણ ડિજિટલી તો બધા ત્યાં દર્શન કરી આવ્યા ને મહાકુંભમાં. જઈ આવ્યા કે નહીં? 143 યર્સમાં એક વખત આવ્યું હતું, જે અતિ દુર્લભ. આપણી પેઢીને ખબર નહીં, ઘણી બધી અતિ દુર્લભ વસ્તુ જોવા મળી રહી છે ને. તો યસ મહાકુંભ, યસ માતાજી, ડિજિટલી યસ. હા હરી બોલ. તો આપણે બધાએ જોયું જ છે, ડિજિટલી તો બધાએ જોયું છે. તો મહાકુંભમાં આપણે જોયા અલગ અલગ પ્રકારના યોગ્યો હતા, એવી જ રીતે હિમાલયમાં પણ ઘણા બધા યોગ્યો. તો આપણને એવું થાય કે અચ્છા, આવા બધા જે યોગ્યો છે આ ભગવાનને વધારે પ્રિય છે. નહીં, ધ્યાન યોગી છે, અહીંયા તો અષ્ટાંગ હઠ યોગી છે, અલગ અલગ પ્રકારથી યોગ કરતા હોય છે, એ લોકો જ્ઞાન યોગી પણ તો છે. આ બધા ભગવાનને વધારે પ્રિય હશે નહીં? આ બધા, કારણ કે આપણે ચર્ચા જેમ ગઈકાલે કરી હતી કે કોઈની પાસે થોડીક પણ સિદ્ધિ હોય, થોડુંક પણ ઐશ્વર્ય હોય. હવે આજના અધ્યાયમાં પોતાની શક્તિનું ભગવાન શું કામ વર્ણન કરી રહ્યા છે? 10મા અધ્યાયમાં તો પોતાના ઐશ્વર્યનું વર્ણન શું કામ કરે છે આટલું બધું? કારણ કે આપણું એવું છે ને કે થોડુંક પણ ઐશ્વર્ય જોઈએ તો આપણે તરત જ પ્રભાવિત થઈ જઈએ છીએ, આકર્ષિત થઈ જઈએ ઐશ્વર્યને જોઈને. થોડીક કોઈની પાસે સિદ્ધિ હશે તો આપણે તરત જ એના પ્રત્યે આકર્ષાય છે. તો કહેવાનું તાત્પર્ય છે, આપણે જોઈએ ને કે પાણી ઉપર કોઈ ચાલી શકે, અલગ અલગ સિદ્ધિઓ હોય છે. કોઈ મનની વાત જાણી લે તો આપણને નવાઈ લાગે કે આવું કેમ થઈ શકે છે. તો ચમત્કારને નમસ્કાર, આવી આપણી ટેન્ડન્સી છે. તો પણ ભગવાને તો પોતાનું જે કન્ક્લુઝન છે ગઈકાલના અધ્યાયના કન્ક્લુડિંગ શ્લોકમાં આપી દીધું. યોગીનામ અપી સર્વેશામ, બધા જ યોગીઓમાં એ યોગી શ્રેષ્ઠ છે. કયો ભગવાન? મદગતિનંતરાત્મના, કે જેના અંતકરણમાં મારું જ સ્મરણ છે. અને કરે છે શું? તો ભગવાન કહે છે શ્રદ્ધાવાન ભજતે યો મામ. અરે શ્રદ્ધાપૂર્વક જે મને જ ભજી રહ્યો છે, તમે યુક્ત તમો મતઃ, તો મારા મતે આવો યોગી તો બધા જ યોગીઓમાં શ્રેષ્ઠ છે. તો કયા યોગીની વાત થઈ રહી છે અહીંયા? ગઈકાલે તો ચર્ચા કરી જ આપણે. તમે બોલો હવે, કારણ કે આજનો અધ્યાય આખો આ જ વાત ઉપર ડિપેન્ડન્ટ છે. કયા યોગીની વાત છે અહીંયા કે મનમાં સ્મૃતિ થઈ રહી છે? ભક્તિ યોગ. બધાને ક્લિયર છે ને? કોઈને કઈ શંકા તો નથી ને? હરે કૃષ્ણ. માતાજી સાથે બધા સહમત છો કે નહીં? માતાજી આન્સર આપ્યું છે ભક્તિ યોગ. યસ માતાજી, ભક્તિ ભક્તિ યોગ માતાજી. જી, ચેટ બોક્સમાં પણ ઉત્તર મળ્યું છે. સહમત છો ને બધા? હા. તો ભક્તિ યોગીની ચર્ચા છે અહીંયા. શું કામ ભક્તિ યોગી? જેનું બોલવાનું થઈ જાય ને કૃપયા માઇક પોતાનું કરી દો. તો હરે કૃષ્ણ. કારણ કે ભક્તિ યોગની ચર્ચા થઈ રહી છે. શું કામ? કારણ કે મદગતેન અંતરાત્મના, સતત મનમાં સ્મૃતિ કોની હોય છે? ભક્તિ યોગી એટલે ભગવાન સાથે જે પ્રેમમાં છે. ભક્તિ કરવી એટલે પ્રેમ કરવું ભગવાનને, એ જ થયું. તો સતત કોની સ્મૃતિ હોય છે? આપણા અંતકરણમાં સતત કોની સાથે આપણે જોડાયેલા છીએ? ભલે ઘણી વખત થાય છે ને કે કોઈની સાથે ભૌતિક જગતમાં પણ પ્રેમ છે, તો જરૂરી નથી કે વ્યક્તિ તમારી આસપાસ હોય. અને પ્રેમનો પણ ઘણો બૃહદ અર્થ થાય છે. પ્રેમ એટલે અહીંયા પ્રેમ જ્યારે જ્યારે કહેવામાં આવે તો એવું બિલકુલ નહીં સમજતા કે એક છોકરો અથવા છોકરી આમની વચ્ચે જે સંબંધ હોય આ જ પ્રેમ છે. નહીં, માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ હોઈ શકે, ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ હોઈ શકે છે, મિત્ર વચ્ચેનો પ્રેમ છે. તો પ્રેમનો બૃહદ અર્થ થાય છે. તો જરૂરી નથી કે જેને પ્રેમ કરીએ વ્યક્તિ આપણી આસપાસ હોય. ઘણી વખત થાય છે ને, માતાને બાળકો પ્રત્યે સૌથી વધારે આપણે પૂછીએ તો બાળકો પ્રત્યે જ વધારે પ્રેમ હોય. તો બાળકો જરૂરી નથી કે આસપાસ સ્કૂલે ગયા હોય, અથવા તો ઘણી વખત બહારગામ મોકલ્યા છે તમે ભણવા માટે. ઘણાના બાળકો વિદેશમાં પણ રહે છે, પણ તનથી ભલે દૂરી છે, પણ સ્મૃતિમાં કોણ હોય છે આપણા? કે જેને આપણે પ્રેમ કરતા હોય છે, સતત જેને પ્રેમ કરતા હોય છે, એ સતત સ્મૃતિમાં હોય છે. તો એને યાદ કરવા માટે કોઈ આપણે વિશેષ કઈ
એવું પ્રયોજન કરવાની કોઈ જરૂર નથી કે અરે યાદ કરવા માટે કંઈક કરીએ, અથવા ફોન કરું તો જ યાદ આવશે મને, અથવા તો એનો અવાજ હું સાંભળું તો જ મને યાદ આવશે, એની કોઈ વસ્તુ જોઉં તો જ મને યાદ આવશે. નહીં, જેને આપણે પ્રેમ કરીએ છીએ એ સતત આપણા સ્મૃતિમાં છે જ. અને પ્રેમ એ જ છે કે તમને કોઈ એફર્ટ કરવું પડે ભૂલાવવા માટે, યાદ કરવા માટે કોઈ યત્ન કરવો પડતો નથી. તો સેમ વે અહીંયા સતત સ્મૃતિમાં કોણ રહી શકે? જેને પ્રેમ કરીએ છીએ એ. તો ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો ભગવાન યાદ આવે. ને પ્રેમ કોની સાથે થાય છે? તો એક તો કોઈ સાથે આપણે સંકળાયેલા છીએ, જોડાયેલા છીએ કોઈને કોઈ માધ્યમથી, કોઈ રિલેશનથી, અથવા જેની વિશે ખબર હોય, તમને માહિતી જાણતા હોય કોઈના વિશે. ઘણી વખત થાય છે ને કે કોઈ વ્યક્તિને સાંભળ્યું હોય, તો એ વ્યક્તિને સાંભળી માત્રથી કોઈ વ્યક્તિના વિશે આપણે સાંભળીએ કે અચ્છા આ વ્યક્તિ તો એવું છે, આ એ ગુણ છે આની અંદર, આ વ્યક્તિ તો આવું કરે છે, બહુ કરુણાવાન છે, બહુ દયાવાન છે. આવા ઘણા બધા ગુણો જ્યારે સાંભળીએ તો સ્વાભાવિક છે કે ઈચ્છા થાય કે એ વ્યક્તિને મળવાની. ઓહો, ભલે જોયા નહીં હોય, તમે ફોટો એ ના જોયું હોય, પણ જો સાંભળ્યું પણ હોય ને કોઈની પાસેથી, તો ઈચ્છા થાય છે કે મને તો મળવું છે એ વ્યક્તિને. તો સેમ વે હવે શું કામ આ જ્ઞાન આપવાની શરૂઆત કરી રહ્યા છે? તો સાંભળીશું આપણે, જ્યારે જાણીશું ભગવાનને, તો પ્રેમ થશે. હવે આ આપણા માટે જ છે બધું. ઓલરેડી જે ભક્તિ યોગમાં છે, ઓલરેડી ભગવાન સાથે પ્રીતિમાં છે, એમને તો જેમ મેં કીધું, ગોપીઓને તો એફર્ટ નાખવા પડે છે કે અરે કનૈયાને ભૂલીએ કેમ? કનૈયાને ભૂલીએ તો કઈ કામમાં અમારું મન લાગે, ઘરના કામમાં. તો એવો એ પ્રયત્ન કરતા હતા. ગોપીઓ છે બધા શુદ્ધ ભક્તો છે. નરસિંહ મહેતાને લઈ લો, મીરાબાઈને લઈ લો, તો બધા તો મૃત્યુમાંથી એક ક્ષણ માટે આપણા શીલા પ્રભુપાદજી પણ કહે છે ને કે મારા જીવનનું એક ક્ષણ એવું નથી કે જ્યારે કૃષ્ણ મને યાદ ના આવ્યા. આવું દાવા સાથે કોણ કહી શકે છે? સતત જેની સ્મૃતિમાં કૃષ્ણ છે, જે સતત કૃષ્ણને પ્રેમ કરે છે, પ્રેમમાં જે છે કૃષ્ણ સાથે, એ જ એવું દાવો કરી શકે, એ જ આ રીતે જીવન જીવી શકે છે. અહીંયા ભક્તિ યોગી, પ્રેમ યોગીની જયારે વાત થઈ રહી છે, ભગવાન સાથે પ્રેમ કરવાની, તો ક્યારે થશે? આ બધું જ્ઞાન આપણા જેવા માટે છે કે જેને ભગવાન પ્રત્યે એટલી પ્રીતિ નથી હજી. તો તમે અને હું ઐશ્વર્ય જાણીશું ભગવાનનું, ભગવાન પ્રત્યેના ગુણો જાણીશું, ભગવાનની શક્તિ વિશે જાણીશું, તો સ્વાભાવિક છે જે ભૌતિક જગતમાં પણ કોઈના વિશે સાંભળીએ તો ઈચ્છા થાય ને કે લલાયત થઈ એને મળવા માટે. જયારે એને મળી ત્યારે કહેતા પણ હોય છે આપણે ઘણી વખત કે અરે ઘણું સાંભળ્યું હતું તમારા વિશે, તમને તો મળવાની ખૂબ ઈચ્છા હતી મારે. તો સેમ વે હવે ભગવાન વિશે જાણીશું આજના અધ્યાયમાં. તો સ્વાભાવિક છે ભગવાનને મળવાની ઉત્કંઠા જાગૃત થશે, ભગવાન પ્રત્યે પ્રીતિ જાગૃત થશે, અને ભગવાનના પ્રેમમાં પડીશું. આના માટે શરૂઆત થઈ રહી છે આજના અધ્યાયની. અને આઈ થિંક તમે ગોલોકચાટ ભણી આવ્યા છો, હિરલ માતાજી. 5th અધ્યાયમાં થયું છે ગોલોકચાટ? હરે કૃષ્ણ. હા માતાજી, એમાં મતલબ ગોલોકચાટને ડીપમાં નથી સમજાવવામાં આવતો હવે L1 માં. 3 વિષ્ણુ વિશે સમજાવવામાં આવ્યું હતું. હા નહીં, એ 7મા આજના અધ્યાયમાં સમજાવવામાં આવે છે માતાજી. અચ્છા, માતાજી ગોલોકચાટ નથી લીધું કે? ના, એટલે ખાલી ઉપરથી લીધું છે. મહાવિષ્ણુ, વિષ્ણુ, બસ એ રીતે જ. હા, તો 3 ધન્યવાદ માતાજી. તો 3 વિષ્ણુની ચર્ચા શ્રીમદ ભાગવતમમાં છે. ગોલોકચાટમાં પણ તમે બધા સાંભળીને આવ્યા છો, તો ફરીથી રિવાઇઝ કરી, કારણ કે ભાગવતમ કહે છે કે જો 3 વિષ્ણુને જાણી લીધા તમે, તો ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં પડવું પડતું નથી. આટલું મહિમા તો માત્ર જાણવામાં થયું છે. તો અહીંયા જે વિષ્ણુના દર્શન થઈ રહ્યા છે આપણને બધાને, 3 વિષ્ણુ છે. કોઈને નામ આવડતા હોય તો જણાવી શકીએ છીએ કે 3 વિષ્ણુ કયા કયા છે? પહેલા તેમના નામ જણાવો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. કાણો દક્ષાય વિષ્ણુ, ગર્ભો દક્ષાય વિષ્ણુ અને મહાવિષ્ણુ. હરી બોલ, જય પ્રભુ, ધન્યવાદ. પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. એ જણાવવાનું છે તમારે. દક્ષાય વિષ્ણુ, ગર્ભો દક્ષાય વિષ્ણુ અને શિરો દક્ષાય વિષ્ણુ. પણ મારો પ્રશ્ન હતો તમને, આ વિષ્ણુ કયા છે જેમના દર્શન અત્યારે આપણે થઈ રહ્યા છે? આ કર્ણો દક્ષાય વિષ્ણુ, મહાવિષ્ણુ. જી ધન્યવાદ માતાજી. 3 વિષ્ણુ જેની ચર્ચા આવે છે શ્રીમદ ભાગવતમ. એક છે કારણો દક્ષાય વિષ્ણુ, કારણ સાગર ઉપર જે લેટેલા છે. આધ્યાત્મિક જગત પૂરો થઈ, ભૌતિક જગતની શરૂઆત જ્યારે થાય, તો ત્યાં કારણોદક્ષાય સાગર છે, એના ઉપર લેટેલા છે, તો કારણોદક્ષાય વિષ્ણુ નામ છે. અથવા મહાવિષ્ણુ પણ જેને કહેવામાં આવે છે, ભગવાનનો પ્રથમ પુરુષ. પછી એમના શ્વાસ ઉચ્છ્વાસ જ્યારે કરે છે તો અસંખ્ય બ્રહ્માંડો અહીંયા દેખાઈ રહ્યા છે આપણને. બબલ્સ, નાના બાળકો છે, મેળામાંથી લઈ આવે છે ને બબલ્સ ફૂલાવવા વાળું, અને જેવી રીતે ને બબલ્સ ફૂલાવે તો અસંખ્ય બબલ્સ આપણને દેખાય છે ને, સરસ મજાનો. તો એવી રીતે
અસંખ્ય બ્રહ્માંડો પ્રકટ થાય છે રોમકૂપોમાંથી મહાવિષ્ણુના. જ્યારે શ્વાસ ઉચ્છ્વાસ કરે, જ્યારે શ્વાસ અંદર ખેંચી લે તો બધા એમની અંદર ફરીથી સમાવિષ્ટ થઈ જાય. તો દરેક બ્રહ્માંડમાં એક એક વિષ્ણુ પ્રવેશ કરે છે. તો એ કયા રૂપમાં છે? તો એ છે ગર્ભોદકશાહી વિષ્ણુ. અને પછી દરેક બ્રહ્માંડની અંદર જેટલા પણ 84 લાખ યોનિઓ ગર્ભોદકશાહી વિષ્ણુના નાભી કમળથી બ્રહ્માજી જ્યારે પ્રકટ થાય છે તો 84 લાખ યોનિઓ 14 લોકમાં ગોઠવી દે છે. અને દરેક જીવાત્મામાં દરેક આપણે કહીએ ને કે કણકણમાં ભગવાન છે, તો કણકણની અંદર પ્રવેશે છે ભગવાન જે રૂપમાં, એ છે ક્ષીરોદકશાહી વિષ્ણુ. આ 3 વિષ્ણુની ચર્ચા અહીંયા મહાવિષ્ણુના દર્શન થઈ રહ્યા છે. તો મહાવિષ્ણુના ચરણોમાં વંદન કરીને આજના સેશનની શરૂઆત કરીએ. અધ્યાય 7ની ઝાંખી આપણી સમક્ષ 5 ભાગોમાં વિભક્ત જે છે. તો શરૂઆત કરીએ પહેલા શ્લોક સાથે. શ્રી ભગવાન ઉવાચ મય્યાસક્ત મના પાર્થ યોગમ યુજન્વદાશ્રયઃ અસંશયમ સમગ્રમ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. ખૂબ મહત્વપૂર્ણ વાતો અહીંયા ભગવાન કહી રહ્યા છે કે હે પાર્થ, તું તચ્છૃણુ, શૃણુ એટલે કે સાંભળ. સાંભળવાનું ખૂબ મહિમા છે. અત્યારે પણ આપણે ચર્ચા કરી સાંભળીએ, કોઈ વ્યક્તિ વિશે સાંભળીએ, કોઈ વસ્તુ વિશે સાંભળીએ, કોઈ વિષય વિશે ના સંદર્ભમાં સાંભળીએ તો એના વિશે આપણને પણ આદર થાય, સન્માન થાય, પ્રેમ અને લાગણી થાય. એટલા માટે તમે જોયું હશે તો આપણા શાસ્ત્રો પણ જે મુજબ શાસ્ત્રો આપવામાં આવે છે તો આપણે કહીએ શ્રુતિ, સ્મૃતિ. તો સૌથી પહેલા શ્રુતિ આવે છે. અત્યાર સુધી કલયુગના પહેલા સુધી એવું જ હતું ને કે વૈદિક ગ્રંથો જે છે આપણા વેદો છે, તો સાંભળવા માત્રથી એ ગુરુ શિષ્ય પરંપરામાં કેરી ફોરવર્ડ કેવી રીતે કરવામાં આવ્યા છે, તો સાંભળીને કંઠસ્થ થઈ જતા. ઓલ ડાટા ડાઉનલોડેડ ઇન માઇન્ડ ઇટસેલ્ફ. તો માઇન્ડ એટલા પાવરફુલ હતા કે માઇન્ડમાં જ ડાઉનલોડ થઈ જતું. અત્યારે આપણી મેમરી જે મુજબની થઈ ગઈ છે તો વેદ વ્યાસજીને લખીને રાખવું પડ્યું બધું કે અરે શરૂઆત થવા જઈ રહી છે તો એ બધાને તો એટલું યાદ નહીં રહે. તો સાંભળવાનું જે મહિમા આપણે જોઈ ચુક્યા. તો અહીંયા પણ ભગવાન કહે છે ધ્યાનપૂર્વક સાંભળ. કયા વિષયમાં ભગવાન? તો કહે છે કે તો કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી મનને, કારણ કે વાત થઈ ગઈકાલના અધ્યાયના લાસ્ટ શ્લોકમાં મદગતેનંતરાત્મના કે મનમાં સદા અંતકરણમાં મારું સ્મરણ કરે છે. તો સ્મરણ કેવી રીતે કરી શકે? એના માટે ભગવાન કહે છે કે મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈને જાણી શકે છે. અસંશયમ સમગ્રમ. અસંશય, કારણ કે સંશય જો તમારા મનમાં આવી જાય તો ભગવાન કહે છે અસંશય થઈને સાંભળ અર્જુન, હે પાર્થ, અસંશય થઈને સાંભળ. શું કામ? જો સંશય આવી ગયું મનમાં તો નાશ કરી દે છે. કોનો નાશ કરી દે છે? સંશય. સંશય મનમાં આવી ગયું ને તો ભક્તિમાં આગળ વધવા માટે નવદા ભક્તિનો એક શ્લોક ભણ્યા હશો તમે. જે પહેલું જ પગથિયું છે ને એનું એ નાશ કરી દે છે સંશય. એટલે ભગવાન કહે છે કે અસંશય થઈને સાંભળજે. કોનો નાશ કરી દે છે? સંશય. શ્રદ્ધાનો નાશ કરે છે. જી, શ્રદ્ધા. નવદા ભક્તિનો એક હજી શ્લોક છે ને કે શ્રદ્ધા, સાધુ સંગો, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ. તો આવી રીતે ને લાસ્ટમાં પ્રેમ અને ભક્તિ, ભાવ ભક્તિ, પ્રેમ ભક્તિ. તો શ્રદ્ધાનો નાશ કરી દે છે. અને આજ તો થયું છે આપણી સાથે, આપણા બાળકો સાથે એ જ થઈ રહ્યું છે, આપણી સાથે પણ એ જ થયું છે. શું કામ? કારણ કે જે એજ્યુકેશન પોલિસીસ આપણે ફોલો કરીએ છીએ આ છે મેકોલિસ. વળી આપણે નામ આપ્યું છે લોર્ડ મેકોલિસ એજ્યુકેશન પોલિસી. તો દુર્ભાગ્ય આપણા દેશનું કે 77th ઇન્ડિપેન્ડન્સ ડે ભલે સેલિબ્રેટ થઈ જાય, રિપબ્લિક ડે સેલિબ્રેટ થઈ જાય, તો પણ આટલા વર્ષો પછી પણ કહેવાય ને કે માનસિકતામાં ગુલામી આપણા ભરાઈ ગઈ છે. તો પણ આપણે હજી સુધી એમને જ ફોલો કરી રહ્યા છે. તો એ સમયની વાત છે, ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો. જ્યારે આપણા દેશના ઉપર હુમલા થતા હતા વિદેશીઓના, વિધર્મીઓ આવતા હતા, મુસ્લિમો આવતા હતા, મુઘલ આવતા હતા, પોર્ટુગીઝ, કોણ નથી આવતા. એ લોકો શું કરતા? આવી લૂંટી દેશને વહાણ ભરીને બધું અહીંયાથી સંપત્તિ, કારણ કે આપણા દેશનું નામ જ હતું. શું નામથી ઓળખાતું હતું આપણું દેશ? બોલો તો. સોને કી ચિડિયા. સોને કી ચિડિયા તરીકે ઓળખાતું હતું આપણું દેશ. તો એટલી સમૃદ્ધિ હતી. બધા આવીને લૂંટીને જતા હતા. આપણું ગુજરાતનું જ મંદિર છે સોમનાથજીનું. 16 વખત, શું નામ હતું એનું? 16 વખત લૂંટીને લઈ ગયું વહાણ ભરી. શું નામ હતું એનું? લઈ ગયું મારે. મોહમ્મદ ઘોરી. મોહમ્મદ ગઝનવી. ગજનવી. હા.
તો આખી વખત લૂંટીને લઈ ગયું. વિચાર કરો તો આપણા મંદિરો નષ્ટ કરતા હતા એ વિધર્મીઓ. આપણે શું કર્યું? મંદિરો ફરીથી બનાવી લીધા, કારણ કે શ્રદ્ધા હતી ને હજી મનમાં. પણ પછી આવ્યા અંગ્રેજો, થોડાક સ્માર્ટ હતા. એ લોકોનું પ્લાનિંગ હતું કે 1000 વર્ષ સુધી રાજ્ય કરવું આપણા દેશ પર. તો એ એવી પ્લાનિંગ સાથે આવ્યા. અને જે મેકોલે છે એ આખા દેશમાં ભ્રમણ કરીને પોતાની જે રિપોર્ટ પ્રસ્તુત કરે છે, ઇંગ્લેન્ડનું જે એમનું સંસદ ભવન છે ત્યાં, અને આ ગૂગલ ઉપર પણ તમને મળી જશે, અત્યારે પણ છે ત્યાં. તો એને રિપોર્ટ પ્રસ્તુત કરી જેમાં લખેલું હતું કે ભારતને ગુલામ બનાવવું તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. શું કામ? કારણ કે અહીંયાની જે સિસ્ટમ છે ખૂબ સ્ટ્રોંગ છે, ખૂબ પ્રબળ છે. કઈ સિસ્ટમ છે? તો કીધું કે ગુરુકુલ સિસ્ટમ. અહીંયા જે એજ્યુકેશન આપવામાં આવે છે તો માત્ર વિદ્યા એટલે ભૌતિક વિદ્યા નહીં, તો બધી જ કલાની વિદ્યા, એવી કોઈ નથી વિદ્યા કે જે આપવામાં ના આવે. તો આખા દેશમાં એક પણ ભિક્ષા માંગવા વાળું જોવા મળ્યું નહીં. બીજું એ કે એ દેશ ખૂબ પોતાના એથિક્સ પ્રમાણે, ખૂબ કહેવાય ને કે વેલ્યુઝને ખૂબ ફોલો કરે છે, સાચવીને રાખેલું છે ધરોહરને. એના કારણે એમને આપણે તો ગુલામ બનાવી જ ના શકીએ. તો પછી સોલ્યુશન શું છે પૂછવામાં આવ્યું. તેણે કીધું એક જ સોલ્યુશન છે કે ગુરુકુલ સિસ્ટમને ખતમ કરી દો. તો લાખોની સંખ્યામાં એ સમયે ધગધગતા ગુરુકુલ હતા આપણા દેશમાં. અને જ્યારે ફોરેનમાં તો માત્ર પ્રી સ્કૂલ જેવું, પ્રાઇમરી સ્કૂલ જેવું જ એજ્યુકેશન આપવામાં આવતું. તમે પણ સાંભળ્યું છે. બધું અહીંયા આવીને જ્ઞાન લઈને જતા હતા એ લોકો. તો એવી રીતે ગુરુકુલને નાશ કરવામાં આવ્યું. ઘણા લોકોએ વિરોધ કર્યો, તેમના હાથ પગ કાપી નાખ્યા, આચાર્યોને મારી દેવામાં પણ આવ્યા છે. તો આવી રીતે એ સિસ્ટમ બંધ કરાવી પોતાની લઈ આવ્યા, કારણ કે એમને તો પરમનન્ટ ગુલામ, માનસિકતામાં ગુલામી ભરવી હતી. તો મેકોલેસ એજ્યુકેશન પોલિસી હવે આપણને શીખડાવવામાં આવે છે. તમે ક્યાંથી આવ્યા છો? તો કે છે પૂર્વજ કોણ હતા આપણા? કોણ હતા પૂર્વજ? બોલો તો. આપણા પૂર્વજ મનુ કોણ? મહારાજ. એમ કહેતા મનુ મહારાજ. મનુ મહારાજ પૂર્વજ હતા કે વાંદરા હતા? વાંદરાઓ મનુ મહારાજ. મનુ મહારાજ હતા. આમાં શું આવે છે? મનુ મહારાજ નું નામ તમે આજ સુધી ભણ્યા તો ક્યાંય જો મને તો નામ ના મળ્યું. મનુ એજ્યુકેશન મહારાજ શું કહે છે? નહીં ડાર્વિન ઇવોલ્યુશનર થિયરી, ઉત્ક્રાંતિવાદ કહે છે કે વાંદરાઓ પૂર્વજ હતા. વિચાર કરો, આવું બધું શીખવવામાં આવી રહ્યું છે. બિગ બેંગ થિયરી, મોટો એવો ધમાકો થયો છે અને સૃષ્ટિનું નિર્માણ થઈ ગયું. તો થોડાક સમય પહેલા દિવાળીની આસપાસ દિલ્હીમાં એક ધમાકો થયો ને આતંકીઓ દ્વારા. ત્યારે થયું કઈ સર્જન થયું કે વિનાશ થયું? એ તો બાળકો પણ જાણે છે કે ધમાકા થવાથી વિનાશ થાય છે કે સર્જન થાય છે. આવું બધું શીખીએ છીએ આપણે, અને બાળકો પણ એ શીખી રહ્યા છે. દુર્ભાગ્ય છે આપણા દેશનું. તો કહેવાનું તાત્પર્ય છે કે સંશય તો મનમાં થશે જ. આપણને શીખવવામાં આવે છે, જો તમારા વેદોમાં વર્ણન છે, માંસાહારનું વર્ણન છે, પણ એક જ વસ્તુ એક જ રીતથી તમે ના જોઈ શકો. આખું એને આગળ પાછળનો સંદર્ભ ના જો ને એક જ એટલું. આજકાલ જે ખતરનાક યુગ ચાલ્યું છે ને રીલ્સ વાળું, એક સેન્ટેન્સ મૂકી દેવામાં આવે અને કોઈને પણ જજ કરી દેવામાં આવે છે. પહેલા શું હતું, પાછળ શું હતું, સંદર્ભ ગાયબ. તો સેમ વે એવું જ થઈ રહ્યું છે. શું કામ થાય છે? અને સનાતનીઓ જ આપણા ધર્મ વિશે નથી જાણી રહ્યા. આપણે જોયું ને કેરલા સ્ટોરીનો અત્યારે જ્યારથી મૂવી આવી છે, તો કેટલી આપણી બહેનો આવી રહી છે, પોતાની સ્ટોરી કહી રહી છે. એ સનાતનીઓનું દુર્ભાગ્ય કહેવાય, કારણ કે આપણને જ આપણા ધર્મ પર શ્રદ્ધા નથી. બાળકોને ક્યાંથી હોય? આપણને કઈ ખબર હોય તો બાળકોને જ્ઞાન આપીએ આપણે. તો અજ્ઞાનતા મૂળ કારણ છે. સંશય આવી રહ્યું છે કારણ કે અજ્ઞાનતા છે. તો ભગવાન એટલા માટે કહી રહ્યા છે કે અસંશય તેને સાંભળો. તો હવે હું તને પૂર્ણરૂપે ઇન્દ્રિય ગમ્ય તો કેવું જ્ઞાન આપવા જઈ રહ્યો છું? તો કહે છે પ્રેક્ટિકલ પણ હશે, ઇન્દ્રિય ગમ્ય પણ છે અને દિવ્ય પણ. પ્રેક્ટિકલ નોલેજ અહીંયા કામ આવે ભૌતિક જગતનું, અને ટ્રાન્સડેન્ટલ નોલેજ એટલે કે જે દિવ્ય છે. બંને જ્ઞાન વિશેનું હું તને જણાવવા જઈ રહ્યો છું. આ જાણ્યા પછી તારે જાણવા યોગ્ય કશું જ બાકી રહેશે નહીં. આ જ્ઞાન જો પ્રાપ્ત કરી લીધું, તો આ જાણી લીધું ને, તો હવે જાણવા જેવું કઈ જ બાકી નહીં રહે. આવો દાવો કોઈ પણ ભૌતિક વિજ્ઞાન અથવા ભૌતિક જ્ઞાન ના કરી શકે કે આ જાણી લો. તમે જાણ્યું કે જે જાણ્યા પછી કશું જ બાકી ના રહે જાણ્યા વગરનું. આજ સુધી ક્યાંય પણ આવો દાવો તમને નહીં મળે. ભગવાન અહીંયા દાવો કરી રહ્યા છે, ક્લેમ કરી રહ્યા છે કે આ જાણી લીધું ને, તો જાણવા યોગ્ય કશું બાકી રહેતો નથી. પ્રશ્ન થાય ઘણી વખત કે અરે અમારે જ્યાં ભગવદ્ ગીતા લઈને બેસી જવાનું, સન્ડે નો દિવસ છે, રવિવાર. રવિવાર એટલે કયો દિવસ? ડાયલોગ છે ને એક મૂવીનો, રવિવાર એટલે બોલો બોલો. પરવાનો દિવસ. હા, મૂવીનો એક ડાયલોગ હતો, રજાનો દિવસ. હા, રવિવાર એટલે રજાનો દિવસ. એન્જોય બધા લખી રહ્યા છો. હા, હોલિડે. આપણે તો અરે આજ તો છુટ્ટી હોવી જોઈએ કે નહીં? આજ પણ ભગવદ્ ગીતા લઈને બેસી જવાનું.
તો આપણને લાગે કે આજુબાજુ જુઓ લોકો શું શું નથી કરી રહ્યા. કોઈ ફરવા જઈ રહ્યું છે, અરે કોઈ સ્વિમિંગ પુલ, ગરમી શરૂ થઈ ગઈ છે, કોઈ તો વોટર પાર્ક જઈ રહ્યું છે, કોઈ સ્વિમિંગ પુલમાં મજા કરી રહ્યું છે, ને અમે ભગવદ ગીતા લઈને બેસી જવાનું. નો જવાબ ભગવાન આપી રહ્યા છે. શું કામ બધા નથી આવી શકતા? મેં શરૂઆતમાં જ કીધું તમને, આ જ્ઞાન બધા માટે નથી, બધાના બસનું પણ નથી. કોણ આવી શકે? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધય યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. એક પિક્ચર છે આ શ્લોકને સમજવા માટે, રિલેટ કરવા માટે. કયું પિક્ચર છે? શું ચાલી રહ્યું છે આ પિક્ચરમાં? જોઈને કહો તો, ન્યુ પાર્ટિસિપન્ટ્સ, શું ચાલી રહ્યું છે અહીંયા? હા, સંભળાયું નહીં મને તો કઈ જ. બધાને વિનંતી, હા એક સેકન્ડ, એક વિનંતી કરવા ઈચ્છું છું બધાને. જેવું ક્લાસ પૂર્ણ થશે ને તેવું તમે લીવ નહીં થતા, કારણ કે આપણી સાથે શુદ્ધ પદમાં માતાજી જોઈન થઈ ગયા છે. તો એ આપણને એક વિશેષ સૂચના આપવાના છે, જે બધાને અનુરોધ છે કે એ આપણા માટે લાભકારી છે, આપણા માટે જ, આપણી હેલ્પ માટે જ આવ્યા છે એ એકચ્યુઅલી પોતાનો સમય કાઢીને. તો જરૂરથી બસ 2-5 મિનિટ લેશે તમારા વધારેથી વધારે, તો જરૂર બની રહેજો. ક્લાસને લીવ નહીં કરતા. પછી હા, મેરેથોન બધા લખી રહ્યા છે. જી ધન્યવાદ. મેરેથોન બધાની સિટીમાં મેરેથોન દોડ. જી ધન્યવાદ. મેરેથોન બધાની સિટીમાં આજકાલ તો યોજવામાં આવી રહી છે, તો બધાને ખબર જ છે કે ઘણા બધા લોકો મેરેથોન હોય છે ને, ઘણા બધા લોકો દોડી રહ્યા છે, પણ આમાંથી કેટલા જે છે કે મેડલ મળે છે ને, જે વિનર હોય છે, તો મેડલ પ્રાપ્ત કરવા માટે આખો વર્ષ જેમને પ્રેક્ટિસ કરી હોય એવા કેટલા લોકો હોય છે કહો તો? જો હજારોની સંખ્યામાં મેરેથોનમાં બધા સહભાગી થાય છે, તો કેટલાક લોકો છે જે મેડલ માટે પ્રયત્ન કરી રહ્યા હતા, વાસ્તવમાં 1 વર્ષથી કરી રહ્યા હતા, 1 મહિનાથી કરી રહ્યા હતા. આંગળીના ટેરવે ગણી શકાય, ગણ્યા ગાંઠ્યા આપણે કહીએ ને, જે ગણ્યા ગાંઠ્યા છે એવા લોકો છે કે જે આના માટે પ્રયત્ન કરતા છે. બાકી બધા પછી તો કહે છે કે બાકી બધા તો અરે સેલ્ફી લેવા આવ્યા હતા. ઘણા બધા લોકો વિડીયો અપલોડ કરવા, અરે વિડીયો બનાવીશું, રીલ બનાવીને અમે તો ઇન્સ્ટા પર મૂકી દઈશું, ઘણા બધા લાઇક્સ આવી જશે. લોકોને લાગશે કે અમે પણ હેલ્થ કોન્શિયસ. ગઈકાલે તો મેં જોઈ લીધું, આપણે તો 50+ પાર્ટિસિપન્ટ, તમે પૂછ્યું જ્યારે કે યોગ કોણ કરે છે એક્સરસાઇઝ હેલ્ધી રહેવા માટે, તો 5 થી 6 લોકો જ હતા કે જે હેલ્ધી રહેવા માટે કરી રહ્યા છે. તો નો ડાઉટ અહીંયા પણ કોઈ હેલ્થ માટે આવા કોઈ પર્પઝથી નથી જતો, એન્જોયમેન્ટ માટે, પોસ્ટ કરવા માટે. આજકાલ તો ઘણી બધી વસ્તુઓ તો કહેવાય ને કે ફોર્મેલિટી માટે પહેલા કરતા ને અમુક વસ્તુઓ તો ફોર્મેલિટી. આજકાલ તો જાણે સોશિયલ મીડિયા પણ ફોર્મેલિટી થઈ ગઈ હોય કે તમે કઈ કરો છો કે નહીં, એક્ટિવ છો કે નહીં આ સમાજમાં, જીવનમાં. પોસ્ટ કઈ નાખીશું તો લોકોને લાગશે કે અરે આ જીવિત છે, નહીં તો જતો રહ્યો. એટલા માટે મોડે થોડું કઈક એક્ટિવિટીના પોસ્ટ કરવા જરૂરી છે, એટલા ખાતર પણ હોય છે મોસ્ટલી. પણ ભગવાન અહીંયા જે કહી રહ્યા છે, શું કહે છે? હા, તો હજારો મનુષ્યોમાંથી કોઈ એક જ છે જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, ને આ પ્રમાણે સિદ્ધિ આમ આપણે કહીએ છીએ ને, કેટલી સિદ્ધિ હોય છે બોલો તો? હનુમાન ચાલીસામાં આવે છે ને, કઈ ચોપાઈ છે? 8 સિદ્ધિ, અષ્ટસિદ્ધિ. સિદ્ધિ. અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસવર દીન જાનકી માતા. અષ્ટસિદ્ધિ હનુમાનજી છે ને, અષ્ટસિદ્ધિ નવનિધિમાં એમની પાસે છે. અષ્ટસિદ્ધિ હોય છે અણીમાં, લઘીમાં, અલગ અલગ પ્રકારની સિદ્ધિઓ છે. જેમ મેં કીધું તો પાણીમાં પણ ચાલી શકાય, સૂક્ષ્મ પણ બની શકાય, વિશાળકાય પણ બની શકાય. એક જગ્યા ઉપર તમે છો, અહીંયા બેઠા બેઠા તમે બીજી જગ્યા ઉપર પણ હાજર રહી શકો છો. આ પણ એક સિદ્ધિ છે. મનની વાત જાણવી, આ બધી સિદ્ધિઓ છે. હજારોમાંથી કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હોય, એમાં પણ ભગવાન કહી રહ્યા છે આ સિદ્ધિ પ્રાપ્ત કરનારા માંથી પણ. હવે મેરેથોનમાં અમુક લોકો કરે છે ને પ્રેક્ટિસ, પ્રયત્નો મેડલ માટે, પણ વિનર કેટલા જણ થાય છે બોલો તો? મેરેથોનમાં વિનર કેટલા થાય હજારોમાંથી? એક એક જ. એક જ વિનર થાય છે. સેમ વે સિદ્ધિ પ્રાપ્ત કરનારા માંથી પણ ભગવાન કહે છે અરે કોઈ એક વિરલો જ એવો હોય છે જે મને જાણવા માટે, વાસ્તવમાં જાણવા માટે પ્રયત્નશીલ છે, મને જાણી શકે છે. તો મેં કીધું ને શરૂઆતમાં કે તમે બધા અહીંયા જોડાયેલા છો, ભગવદ ગીતાના 7મા અધ્યાય સુધી આવી ગયા છો, તો કોઈ સાધારણ વાત નથી. ભગવાનની કૃપા હોય
તો જ આપણે અહીંયા સુધી પહોંચી શકાય, આ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય. તો યાદ આવી રહી છે ફરીથી તુલસીદાસજીની ચોપાઈ, બિન સત્સંગ વિવેક ન હોય. અને સત્સંગ પણ ક્યારે મળે છે? ભક્તોનો સંગ. રામ કૃપા બિનો સુલભન સોય. પ્રભુ શ્રી રામની કૃપા ના હોય, ભગવાન શ્રી કૃષ્ણની કૃપા ન હોય તો સત્સંગ મળતું નથી. આ કોઈ સરળ નથી, આ કોઈ ઇઝીલી મળી જાય છે આપણને એટલે કદર હોતી નથી. પણ આ મળવું એટલે કૃપા, ભગવાનની કૃપા આપણા ઉપર હોય તો જ મળે છે. 8 તત્વના શરીર જેનાથી બન્યું છે, આ 8 તત્વોના નામ તમારે મને જણાવવાના છે. બોલો. સ્થૂળ શરીર હોય છે, એક સૂક્ષ્મ શરીર હોય છે. તો શરીર આપણું બન્યું છે, કયા કયા તત્વોથી બન્યું છે શરીર? આકાશ, જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, પૃથ્વી, પંચ મહાભૂત, 5 પ્રકારના ભૂત આપણી અંદર છે. કયા કયા? માતાજી અત્યારે જણાવ્યા એ. અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશ. જી. અને 3 હજી કયા છે જેના દ્વારા સૂક્ષ્મ શરીર બનેલું છે? મન, બુદ્ધિ અને અહંકાર. મન, બુદ્ધિ, અહંકાર. આને સમજી શકાય આપણે એવી રીતે કે કમ્પ્યુટર તમે બધા વાપરતા હશો. કમ્પ્યુટરની અંદર એક હોય છે હાર્ડ ડિસ્ક, એક હોય છે હાર્ડવેર, એક હોય છે સોફ્ટવેર. તો હાર્ડવેર જે છે એ છે આપણું આ શરીર. સોફ્ટવેર જે છે આ છે સૂક્ષ્મ શરીર, એટલે કે મન, બુદ્ધિ, અહંકાર. એક સોફ્ટવેરને બીજા કમ્પ્યુટરમાં પણ આપણે શિફ્ટ કરી શકાય છે ને. આ કમ્પ્યુટર તમારું ખરાબ થઈ ગયું તો આમાંથી આપણે સોફ્ટવેરને બીજામાં આપણે કરતા હોય છે કે નહીં? મોબાઈલમાં પણ તો છે. મોબાઈલ આપણું જયારે હેન્ડસેટ ચેન્જ કરીએ છીએ, તમને તમારું બધું ડાટા મળી જાય છે કે નહીં? કેવી રીતે મળે છે? સોફ્ટવેરના કારણે મળે છે ને. અપડેટ જયારે આપણે એના અંદર કરી દઈએ તો સેમ વે આવું છે. આ સ્થૂળ શરીર, હાર્ડવેર અને સૂક્ષ્મ શરીરને સમજી શકાય સોફ્ટવેરની સાથે. તો સૂક્ષ્મ શરીર કેરી ફોરવર્ડ થાય છે. અહીંયા તમારું જયારે શરીર ત્યાગ કર્યું ને તો નેક્સ્ટ યોની જયારે મળશે તમને તો સૂક્ષ્મ શરીર ટ્રાન્સફર થશે. પહેલાના એટલે કે પૂર્વ જન્મના જે તમે મન ઉપર સંસ્કાર છે, મન ઉપર જે એટલે ખૂબ વિચારપૂર્વક, મન વિશે તો ગઈકાલે ઘણું બધું ચર્ચા થઈ આપણી. ખૂબ વિચારપૂર્વક આપણે સ્ક્રોલ ડાઉન કરીએ છીએ, આપણને ધ્યાન પણ નથી હોતું ઘણી વખત કે શું જોઈ રહ્યા છે આપણે તો આમ સ્ક્રોલ ડાઉન કરતા રહીએ છીએ. જે વિષયો જોઈ રહ્યા છે ને ખૂબ એનો આપણા મન ઉપર ઊંડો પ્રભાવ પડે છે. તો આમ જસ્ટ જોવા માટે આવતીકાલે એના ઉપર ચર્ચા થશે. તમે જો મૃત્યુ સમય કૃષ્ણ ક્યારે યાદ આવે છે? તો આપણે જીવનભર જે જોયું હોય, જીવનભર જે કર્યું હોય એ જ આપણને યાદ આવે ને. તો આપણે જીવનભર રીલ્સ જ જોઈ હોય એ પણ આજકાલ તો રીલ્સ પણ એવી ખતરનાક આવી રહી છે કે સ્ટ્રેસ જ સ્ટ્રેસ. ન્યૂઝ ચેનલ ખોલો, સ્ટ્રેસ જ છે. બધી જગ્યાએ તમને આવું સ્ટ્રેસ પડી જશે ને જમવાનું તમને નહીં ગમે, એટલું સ્ટ્રેસ પીરસાઈ રહ્યું છે. તો શું જોઈ રહ્યા છે? સભાનતા હોવી જરૂરી છે, કારણ કે એ કેરી આ જન્મ પૂરતો નથી, કેરી ફોરવર્ડ થવાનું છે. નેક્સ્ટ જન્મમાં પણ એ સાથે જવાનું છે. જે જોઈ રહ્યા છો, શૃણુ આપણે જોયું ને, સાંભળવાનું એટલું મહત્વ છે. જે સાંભળી રહ્યા છો તમે ઇન્દ્રિયો દ્વારા, જોવું, સાંભળવું, એ બધું જ તમારું કેરી ફોરવર્ડ થવાનું છે. અહંકાર જેવી ભાવના સાથે જીવન યાપન કરી રહ્યા છો. તો વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ એટલે કે આ જે શક્તિ છે 8 તત્વો વાળી એને ભગવાન નિકૃષ્ટ ઉત્તરતી શક્તિ કહે છે. તો આની ઉપરાંત એક ચડિયાતી શક્તિ પણ છે. તો કઈ? તો કહે છે પરા. એટલે આ અપરા હતી. કઈ? 8 તત્વો વાળી જે શક્તિ હતી ને, પ્રકૃતિ જેના અંદર સમાવિષ્ટ છે, આ શક્તિ છે ભગવાનની અપરા શક્તિ. અને જીવોની બનેલી છે. એટલે કે જીવો એટલે કેવલ મનુષ્ય, કેવલ માનવ સમાજ? હાજી કે ના જી બોલો, યસ ઓર નો? જીવોની બનેલી એટલે માત્ર માનવ સમાજની બનેલી છે? ના. ના માતાજી. હા, જીવોની એટલે કે બધા જ જીવાત્મા આવી ગયા. ભગવાનના તો બધા જ, ભગવાન માટે બધા જ સમાન છે. 84 લાખ યોનિઓ આવી ગઈ. તો જે જીવોની બનેલી છે અને સતત સંઘર્ષ કરી રહી છે. કોની સાથે? પ્રકૃતિ સાથે. અને શું કામ? તો સંસાધનોનો ઉપયોગ કરે છે પ્રકૃતિના, એ સતત સંઘર્ષને જીવન યાપન કરી રહી છે. તો સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આના સિવાય કઈ છે જ નહીં. આ ભૌતિક જગતમાં જોઈ લો તમે. પરા અપરા જીવો 84 લાખ યોનિઓના, અને અપરા એટલે કે પંચમહાભૂત પ્લસ મન, બુદ્ધિ, અહંકાર. આની સિવાય કઈ જોવા જ નહીં મળે. બધાની રૂટમાં, બધાની મૂળમાં આ જ જોવા મળશે. આપણને લાગે ઘણી વખત કે આ તો મેં બનાવ્યું છે, મેં સર્જન કર્યું, અરે આટલું સરસ મજાનું મકાન બનાવી લઉં હું, અરે હું તો આ ક્રિએટિવિટી છે મારી અંદર. તમે જે કંઈ કરી શકો છો ને, તમને બેસિક જે જરૂરિયાત છે, પંચ મહાભૂતનો ઉપયોગ કર્યા વિના તમે એક કોઈ પણ બનાવી શકતા નથી. તો કોની શક્તિ છે? પંચ મહાભૂત કૃષ્ણની. અલ્ટિમેટલી આપણે
કૃષ્ણની જે શક્તિ છે એને આપણે કહી શકાય કે એનો ઉપયોગ કરીને કંઈક ને કંઈક બનાવીએ, સર્જન કરીએ, પણ કૃષ્ણની શક્તિ ના હોય એની અંદર સમજે તો આપણે પોતાની મેળે કંઈ પણ કરવા માટે સમર્થ નથી. ભૌતિક હોય કે આધ્યાત્મિક, કૃષ્ણ કહે છે આ બધું જ ભૌતિક જગત, આધ્યાત્મિક જગત જે કંઈ અસ્તિત્વમાં છે તેનું ઉત્પત્તિ તથા વિનાશ રૂપે મને જ જાણ. તો શરૂઆત કરી હતી જે વિષ્ણુના ચર્ચા સાથે, એ જ વિષ્ણુના અહીંયા ફરીથી દર્શન થઈ રહ્યા છે. તો ફરીથી એ જ સવાલ પૂછીશ, કયા વિષ્ણુ છે આ જેમના અહીંયા દર્શન થઈ રહ્યા છે? મહાવિષ્ણુ. ગર્ભોદય વિષ્ણુ માતાજી. નહીં, મહાવિષ્ણુ છે. કર્ણોદક્ષાય વિષ્ણુ. કારણોદક્ષાય વિષ્ણુ અથવા મહાવિષ્ણુ બંને એમના જ નામ છે. જેમના શ્વાસ ઉચ્છ્વાસ કરવાથી અસંખ્ય બ્રહ્માંડો પ્રકટ થઈ રહ્યા છે, જે મહાવિષ્ણુ. તો ખૂબ મહત્વપૂર્ણ શ્લોક અહીંયા આવી રહ્યો છે. મત્ત પરતરમ નાન્ય કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમ ઇદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવો કોઈ તત્વ અથવા તો સત્ય આ જગતમાં નથી. તો ભગવાન કહી રહ્યા છે, ઘણા લોકોને થાય કે અરે તમારા કૃષ્ણ પોતાના વખાણ પોતાના જ મોઢેથી કરી રહ્યા છે. તો જે હોય એને બતાવવું પડે ને. ધારો કે તમે કોઈ કંપનીમાં ગયા છો, કોઈ કંપનીમાં ગયા છો અને તમે શોધી રહ્યા છો કે મને તો સીઈઓ ને મળવું છે, આ કંપનીના માલિક કોણ છે એને મળવું છે, જે સ્વામી હોય આ કંપનીના. તમે જઈને પૂછશો, એન્ટર થયા તો બહાર કોઈને પૂછો તમે માલિક છો, તમે સ્વામી છો? એ કહેશે કે ના ના ના, હું તો ગાર્ડ છું. તમે હજી અંદર ગયા તો કેબિન દેખાયા, તમે એમને પૂછો કે અરે તમે સ્વામી છો આ કંપનીના? તો એ કહેશે કે અરે હું તો એમ્પ્લોય છું, કેવી વાત કરું છું, હું નથી. તો પછી ત્યાંથી કોઈ વ્યક્તિ જઈ રહ્યો છે, તમે એને પૂછશો કે અરે તમે છો કે સ્વામી આ કંપનીના? તો એ કહેશે કે અરે ના ના ના, હું તો સ્ટાફ મેમ્બર છું, મેનેજર છું. પછી તમે ફાઇનલી એક કેબિનમાં પહોંચી ગયા અને એ વ્યક્તિને પૂછો છો કે અરે તમે છો સીઈઓ કંપનીના સ્વામી? તો કહે છે હું છું. તો જે વ્યક્તિ છે એ તો કહે છે ને, કહે છે તો ત્યારે તો ખબર પડશે તમને કે અરે આ છે સ્વામી, અલ્ટિમેટ સ્વામી. તો સેમ વે અહીંયા કૃષ્ણ પણ આ જ હેતુ સાથે, આ જ ઉદ્દેશ્ય સાથે કહી રહ્યા છે કે અરે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. અલગ અલગ જ્યારે તમે પંથની વાત કરી, ધર્મ તો આપણે કહી ન શકાય, ધર્મ તો એક જ છે. જેને ધારણ કરી આપણે એ ધર્મ હોય છે, એ તો સનાતન ધર્મ જ છે. અને બીજા બધા જે પંથ છે એ લોકોમાં એમને પૂછીએ આપણે કે કોણ છે તમારા ભગવાન, ગોડ, અલ્લાહ, જે કંઈ પણ કહેતા હોય. તો કોઈએ કીધું પૈગંબરને કે તમે જ છો અલ્લાહ, તમે જ અમારા તો ભગવાન છો. તો એમણે શું કીધું? અરે ના 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 ના, હું શું છું? હું તો મેસેન્જર છું, દૂત છું, હું તો એક સંદેશ વાહક છું, સંદેશ લઈને આવ્યો છું. તો તમારા ભગવાન ક્યાં છે? કે છે એ તો ઉપર છે. પછી જીસસ ક્રાઇસ્ટ આવ્યા, એમને કોઈએ પૂછ્યું કે અરે તમે જ ભગવાન, ગોડ તમે જ છો? તો એ કહે છે ના 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 ના, હું તો દીકરો છું. તો બાપ કોણ છે, પિતા કોણ છે? તમારા પિતા ઉપર છે. પછી આ આપણા ભગવાન આવી રહ્યા છે. તો ભગવાન તો પોતે છાતી ઠોકીને કુરુક્ષેત્રની રણભૂમિમાંથી કહી રહ્યા છે કે અરે જેને શોધી રહ્યો છે ને એ હું જ છું. જે બધા કહી રહ્યા છે ને કે ઉપર છે, સ્વામી ઉપર છે, પિતા ઉપર છે, એ પરમ પિતા બધાનું. કારણ કે 14મા અધ્યાયમાં ભગવાન કહે છે 3જા નંબરના શ્લોકમાં, અહમ બીજ પ્રદ પિતા, ત્યારે આખી સૃષ્ટિનો બીજ આપનાર પિતા હું જ છું. અલ્ટિમેટ પિતા કૃષ્ણ છે. તો માત્ર કૃષ્ણ કહી રહ્યા છે? અરે ના ના, બધા દેવી દેવતાઓ એક જ સુરમાં એક જ વાતને વારંવાર કહી રહ્યા છે. ખોલી લો શ્રીમદ ભાગવતમ. ભક્તિ સદાચારના ક્લાસમાં જે જોડાયા હતા, સ્તુતિઓ જ્યારે ચાલી રહી હતી, આપણે પણ સાથે મળીને ઘણી બધી સ્તુતિઓ કરી. તો તમને બધાને ખ્યાલ છે, રુદ્ર સ્તુતિ લઈ લો, ઇન્દ્ર સ્તુતિ લઈ લો શ્રીમદ ભાગવતમમાંથી, બ્રહ્માજીની સ્તુતિ લઈ લો, બધા જ એક સ્વરમાં એક જ વાત કરી રહ્યા છે. શું વાત કરી રહ્યા છે? તો ભગવાન છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, એ જ સર્વોપરી છે. બ્રહ્મ સંહિતા ખોલી લો, બ્રહ્માજી જે પ્રથમ જીવાત્મા છે ભૌતિક જગતના, તો એ પોતે કહી રહ્યા છે. શું કહે છે? જેને જેને આવડે છે મારી સાથે જોઈન કરી શકે છે, અનમ્યુટ કરી દે. બ્રહ્મ સંહિતા 5.41, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. હરિભો. તો સર્વ કારણ કારણમ કોણ છે? બધા કારણોનું કારણ એ કૃષ્ણ છે. બ્રહ્માજી પોતે બ્રહ્મ સંહિતામાં કહી રહ્યા છે. અહીંયા કૃષ્ણ પોતે કહી રહ્યા છે. અને ભગવદ ગીતા જેનો એક ભાગ છે, મહાભારત, મહાકાવ્ય મહાભારત. મહાભારત કોણે લખી છે બોલો તો? મહર્ષિ વેદવ્યાસ. વેદવ્યાસ. વેદવ્યાસજી બોલી રહ્યા છે. લખી કોણ રહ્યું છે? ગણેશજી. ગણપતિ.
ગણપતિ દેવતા લખી રહ્યા છે જ્યારે, ત્યારે આ શ્લોક પણ આવ્યું ને, ભગવદ ગીતા એનું જ એક પાઠ છે. તો આ શ્લોક જયારે આવ્યું ત્યારે ગણપતિજી તો કીધું નહીં કે અરે આવું કેમ, કૃષ્ણ જ કેમ, પરમ સત્ય પરમ તત્વ, તો મારા પિતા કેમ નહીં? કારણ કે જાણે છે, બધા દેવી દેવતાઓને ક્લિયર છે, બધા ભગવાનના ભક્તો છે, અધિકારી છે, ભગવાનને ખૂબ પ્રિય છે. અને શિવજી પોતે પણ, શિવજીને ભાગવતમ કહી રહ્યું છે ને કે વૈષ્ણવા નામ યથા શંભો, બધા જ વૈષ્ણવોમાં મહાન વૈષ્ણવ, સૌથી મહાન વૈષ્ણવ કોણ છે? તો એ શિવજી છે. તો અહીંયા ગણેશજીને ક્લિયર છે, શિવજીને પોતાને પણ ક્લિયર છે, શિવજી પોતે પણ કહે છે આરાધના સર્વ આરાધનામાંથી કઈ આરાધના ઉત્તમ છે? પાર્વતીજીને કહી રહ્યા છે તો વિષ્ણુ આરાધના જે છે એ ઉત્તમ છે, એ ભાગવતમમાં કહી રહ્યા છે. કારણ કે બધા જ દેવી દેવતાઓ જાણે છે કે પરમ તત્વ કૃષ્ણ છે. તો આપણા જ મનમાં કન્ફ્યુઝન છે. શું કામ? શાસ્ત્રો ખોલીને વાંચતા નથી આપણે, એટલે આપણને કન્ફ્યુઝન છે હજી પણ. શ્રીમદ ભાગવતમાં પણ ખૂબ ક્લિયરલી કીધું છે, એતેષાંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સ્કંદ પહેલો અધ્યાય 3 ને શ્લોક નંબર 28. સુખદેવજી પરીક્ષિત મહારાજને કહી રહ્યા છે, વેદવ્યાસજી લખી રહ્યા છે, ખૂબ ક્લિયર છે કે બધા જ જે છે એ અવતારો છે, અંશ છે, પણ કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં, કૃષ્ણ છે પોતે અવતારી પણ છે ને અવતાર પણ છે. તો અહીંયા ભગવાન એક ઉદાહરણ સુંદર આપી રહ્યા છે કે જે માળા પહેરો છો ને તમે બધા, તુલસીની માળા તો બધા પાસે હશે, માળામાં દોરો જે છે એ ક્યારે દેખાતું નથી, મોતી જ દેખાય છે. પણ મોતી તમારે ગમે તેટલા મોંઘા હોય, ગમે તેટલા સાચા સમુદ્રથી કાઢેલા મોતી હશે, મૂલ્યવાન મોતી હશે, પણ જ્યાં સુધી દોરામાં નહીં હોય ને પરોવેલા, ત્યાં સુધી એને કોઈ આકાર નહીં મળે, માળા નહીં બને, તો દેખાતું નથી. પણ એનું મહિમા ખૂબ છે. સેમ કૃષ્ણ કહે છે કે બધા મારા આધારે રહેલા છે, બધા જ જે કંઈ પણ ગ્રહ છે, જે કંઈ પણ અસ્તિત્વ છે ને, બધું મારા આધારે રહેલું છે. રસોમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિ સૂર્યો પ્રણવ સર્વ વેદેશો શબ્દ કે પૌરુષમ દૃશુ. અત્યારે ગૌર પૂર્ણિમા ગઈ છે થોડાક દિવસ પહેલા, તો તમારામાંથી ઘણા બધાએ કરી હશે. સંધ્યા આરતી થાય જ્યારે સાંજની, ત્યાં સુધી જનરલી ભક્તો નિર્જલા વ્રત કરતા હોય છે. આ વખતે તો ગ્રહણે હતું, તો નિર્જલા જ્યારે કરેલું હોય સાંજ સુધીમાં, અથવા તો નિર્જલા એકાદશી આવી છે જ્યેષ્ઠ મહિનાની, એ જ્યારે કરીએ ને આપણને લાગે છે પાણીની સ્વાદની વાત ભગવાન કરી રહ્યા છે. કયો સ્વાદ હશે પાણીમાં? તો કોઈ સ્વાદ નથી, કોઈ રંગ નથી. તો જ્યારે નિર્જળા કરી હોય ને ત્યારે ખબર પડે, જ્યારે પારણા કરીએ ને, કે પાણીમાં કેવો સ્વાદ છે. અને આ તો હું ફોર શ્યોર કહી શકું છું તમને બધાને કે જ્યારે જ્યારે નિર્જલાનું પારણા કરવામાં આવે એ સમય તો પણ એટલીસ્ટ આ શ્લોક અવશ્ય બધાને યાદ આવતું હશે. તો અહીંયા ભગવાન કહી રહ્યા છે, શું કામ? કારણ કે પોતાની શક્તિ વિશે કહી રહ્યા છે. વાત થઈને પ્રેમ ભક્તિની, સતત કૃષ્ણ સ્મરણમાં રહે. શરૂઆત જ્યારે કરી આજના અધ્યાયની, સતત કૃષ્ણ સ્મરણમાં રહે. ક્યારે રહેશે? તો કૃષ્ણ વિશે જાણીશું. અરે જાણી લે અર્જુન, શું કે પાણીમાં હું સ્વાદ છું. શું કામ કહી રહ્યા છે આ? તો જ્યારે જ્યારે તમે પાણી પીવો છો ત્યારે ત્યારે કૃષ્ણ તમને યાદ આવે, એટલા માટે. પછી સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ શું? તો જ્યારે જ્યારે સૂર્યને જોઈ રહ્યા છો, જ્યારે જ્યારે ચંદ્રમાના દર્શન થઈ રહ્યા છે, કૃષ્ણ તમને યાદ આવે. વૈદિક મંત્રમાં ઓમકાર છો, ઘણા બધા લોકોને લાગે રે વેદોમાં કૃષ્ણ વિશે ચર્ચા જ નથી. તમે કહો છો અત્યારે આટલા પ્રમાણ આપો છો, કૃષ્ણ છે એ જ સર્વોપરી છે, કૃષ્ણ જ ભગવાન, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં છે. તો વૈદિક મંત્ર કોઈ પણ લઈ લો, ઓમ વિના પૂર્ણ થતું નથી. ફોર એક્ઝામ્પલ, ઓમ ગમ ગણપતયે નમઃ, એવા મંત્રો હોય છે ને, ઓમ થી શરૂઆત થાય છે જનરલી. તો આ ઓમ જે છે પ્રણવ, એ કૃષ્ણ કે છે અરે ઓમ જ હું છું, ઓમ વિના તો કોઈ મંત્ર જ નથી વેદોમાં. આકાશમાં શબ્દ, ભગવાનની આ ટેકનોલોજી જો કેટલી અદ્ભુત અને અભૂતપૂર્વ છે. કારણ કે આ જે ધ્વનિ તરંગો હોય છે ને, કે સાઉન્ડ ફ્રીક્વન્સીના માધ્યમથી એકબીજાને, આકાશમાં જે અવકાશ છે એના લીધે બધી ટેકનોલોજી ટકેલી છે. એકબીજાને આપણે સાંભળી રહ્યા છે. અત્યારે ઝૂમ થી કનેક્ટેડ છે. હું મહારાષ્ટ્રમાં છું, તમારામાંથી ઘણા લોકો ગુજરાતથી કનેક્ટેડ છો. અને આની પહેલાની જયારે બેચેસ લીધી છે મેં, ત્યારે કોઈ ઓસ્ટ્રેલિયાથી હોય છે, કોઈ લંડનથી હોય છે, કોઈ અમેરિકાથી જોડાયેલું છે, દુબઈથી પણ ઘણા લોકો આવતા હોય છે. અલગ અલગ દેશથી જોડાયેલા છો, બધા દેશોમાં સમય અલગ અલગ ચાલે છે, તો પણ એક જ સમયમાં આપણે એક સાથે જોડાયેલા છીએ. શું કામ? તો આ જે ટેકનોલોજી છે આપણી, તો ટેકનોલોજી કામ કરે છે ભગવાનની આ શક્તિ ઉપર. કઈ? તો શબ્દ. આકાશમાં હું શબ્દ છું. ભગવાન આ એક શક્તિ લઈ લે છે તો બધી ટેકનોલોજી આપણી ઠપ. પણ તો ખૂબ અહંકાર થાય છે, અરે અમારી શોધ છે, અમારા જનરેશનમાં.
અરે એ બધું ભગવાનની શક્તિ છે. ભગવાન એક શક્તિ ખેંચી લે ને તો આપણે કાંઈ જ નથી. મનુષ્યમાં સામર્થ્ય, ઘણા લોકોને થાય કે અરે ખૂબ સામર્થ્યવાન છું, હું તો કોઈથી ડરતો જ નથી. અરે સામર્થ્યવાન છો તમે, કૃષ્ણની શક્તિ છે તમારી પાસે. તો 7.83 ને 11 સુધીમાં ને ભગવાન આવી જ રીતે પોતાની શક્તિ વિશે કહી રહ્યા છે. એને આપણે અહીંયા એક ટેબલ બનાવી લીધું છે સરસ મજાનું, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ થઈ જાય એટલા માટે. તો જે છે ચર્ચા થઈ ચૂકી છે આપણી. સ્વાદ, પાણીમાં સ્વાદ, ચંદ્ર સૂર્યપ્રકાશ, વૈદિક મંત્રમાં ઓમકાર, આકાશમાં શબ્દ અને મનુષ્યમાં સામર્થ્ય. હવે આગળની ચર્ચા કરીએ. પૃથ્વીમાં સુગંધો. ઘણા લોકોને ત્યાં પૃથ્વીમાં કઈ સુગંધ છે વળી? તો વિચાર કરો, પહેલું વરસાદ જ્યારે વરસતું હોય છે ત્યારે કેવી સરસ મજાની ભીની ભીની સુગંધ આવે છે ને. પાણી જ્યારે પડે છે વરસાદનું ધરતી ઉપર તો સરસ મજાની એક સુગંધ આવે છે. તો ઘણા બધા લોકોની ફેવરેટ સુગંધ હોય છે, બધાને જ ગમતી હોય છે, ખૂબ સુંદર સુગંધ હોય છે. તો આ જે સુગંધ છે એ ભગવાન કહે છે હું છું. અને એક જ ભૂમિ છે તમારી પાસે, આંગણામાં તમારે એક જ ભૂમિ છે ને, એની ઉપર અલગ અલગ વૃક્ષ તમે છોડ છે એ વાવી દો. ચમેલી વાવી દો, ત્યાં એ જ જગ્યા ઉપર તમે મરચાનું છોડ વાવી દો, એ જ જગ્યા ઉપર તમે કારેલાનું છોડ વાવી દો. અને હવે બધાની સુગંધ લો તમે. બધાની અંદર અલગ અલગ વિશિષ્ટ પ્રકારની સુગંધ આવી રહી છે. વિચાર કરો, ભૂમિ એક જ હતી, એક જેવું જ સૂર્યપ્રકાશ મળ્યું, એક જેવું જ ખત મળ્યું, પાણી મળ્યું, તો પણ બધાની અંદર અલગ અલગ સુગંધ આવી રહી છે. આ ભૂમિની શક્તિ છે. પછી આગળ કહી રહ્યા છે અગ્નિમાં ઉષ્મા છું. અગ્નિની અંદર ઉષ્મા, અગ્નિ ઉષ્માને અલગ ના કરી શકાય, ગુણધર્મ જ છે ને અગ્નિની છે, પ્રકાશ અને ઉષ્મા. જે બધા જીવિત છે, જીવન જીવી રહ્યા છે, બધાની અંદરનું જીવન જ હું છું, કૃષ્ણ કહી રહ્યા છે. ને બધા તપસ્વીઓ, ઘણા લોકોને થાય કે અરે હું કેટલી તપસ્યા કરી લઉં છું. આપણે વાત કરી નિર્જલા એકાદશી, અરે નિર્જલા એકાદશી રાખી લઉં. કોઈને લાગે અરે હું તો બધી એકાદશી સજલ રાખી લઉં છું. તો આ તપસ્યા જે કરી શકો છો ને તમે, એ કૃષ્ણની શક્તિ છે. કૃષ્ણને તમે આભાર વ્યક્ત કરવો જોઈએ. જે કઈ અસ્તિત્વમાં છે એનું મૂળ બીજ જ કૃષ્ણ કહી રહ્યા છે હું છું. બુદ્ધિશાળીઓમાં બુદ્ધિ હું છું. ઘણા લોકોને થાય કે બહુ અરે એકવાર વાંચું કે તો મને યાદ રહી જાય છે. અરે યાદ રહી છે ને તને, એ શક્તિ કોની છે? કૃષ્ણની. હિરણ્યકશિપુને લાગ્યું ને કે મારી પાસે પણ બુદ્ધિ ચલાવી લઉં. ચલો, આપણે ગઈકાલે જોયું યોગીમાં, એ યોગી અનેક વર્ષ સુધી તપસ્યા કરી, હવે બ્રહ્માજીને માગી રહ્યા છે અમરત્વ. બ્રહ્માજી કહે છે હું ના આપી શકું. કેમ ના આપી શકો? અરે હું જ નથી અમર, તો કેવી રીતે આપું? તો હિરણ્યકશિપુને લાગે ચલો હવે બુદ્ધિને ચલાવવી પડશે. આસુરી બુદ્ધિ પણ બુદ્ધિ જ છે ને, તેજ છે એ પણ. તો એને લાગે છે ચલો માગી લઉં. શું માગે છે? એ બ્રહ્માજી કોઈ દિવસમાં ના મારે, રાત્રિમાં નહીં, તથાસ્તુ. કોઈ મને ઘરની અંદર ના બહાર નહીં, બ્રહ્માજી તથાસ્તુ. કોઈ અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, તથાસ્તુ. 84 લાખ યોનિઓમાંથી એક પણ ના હોય, તથાસ્તુ. અને 12 મહિનામાંથી એક પણ મહિનો નહીં, કહે છે તથાસ્તુ. ન સવાર ન સાંજ, કહે છે તથાસ્તુ. દિવસ હોય ને રાત્રિ હોય, તો કહે છે તથાસ્તુ. તો આવા બધા અનેક શરતો રાખી છે. બ્રહ્માજી કહે છે અરે બસ બસ બસ, હવે કેટલા વાર માંગી લેશે? તો હિરણ્યકશિપુને લાગે છે ઓલમોસ્ટ બધું કવર કરી લીધું છે, હવે તો કોઈ મારી જ ના શકે મને. અને જતો રહે છે. અને પછી જયારે ભગવાન આવે છે, જયારે પૂછે છે કે અરે થાંભલામાં છે તારા ભગવાન, પ્રહલાદ મહારાજને તો કણકણમાં ભગવાનના દર્શન થઈ રહ્યા છે. કારણ કે ભગવાન બધી જગ્યાએ છે, ભક્ત એની અનુભૂતિ કરી શકે છે. ભક્ત નથી કે હવે મારી સમક્ષ બાંસુરી લઈને પ્રકટ થાય તો જ હું માનું કે ભગવાન છે. નહીં, એ દરેક વસ્તુમાં કણ કણમાં અનુભૂતિ કરી શકે છે ભગવાનની. પ્રહલાદ મહારાજને લાગે છે મને તો બધી જગ્યાએ ભગવાનના દર્શન થાય છે, મારા પિતાને કેમ નથી થતા? અને થાંભલાને તોડી છે જેમ, અને એવી જ રીતે સિંહ ગર્જના સાથે ભગવાન પ્રકટ થાય છે. કયા અવતારમાં પ્રકટ થાય છે? નરસિંહ. ભક્ત વત્સલ નરસિંહ મહાદેવ નરસિંહ મહાદેવ. કી જય. જય. નરસિંહ મહાદેવ પ્રકટ થઈ ગયા છે, દિવસમાં નહીં, રાત્રિમાં નહીં, ચલો સંધ્યાકાળ. પહેલા તો ડરી ગયો હિરણ્યકશિપુ કે અરે આવો વિકરાળ રૂપ છે, જોઈને દેવતાઓ ગભરાઈ ગયા, વાદળાની પાછળથી જોઈ રહ્યા છે. તો ઉલ્લેખ છે. હિરણ્યકશિપુને પહેલા ડર લાગ્યો, પછી લાગ્યો અરે હું શું કામ ડરું છું, મારી પાસે તો વરદાન છે. તો પછી એ કહે છે અરે હું નથી ડરવાનો તમારી સાથે, ગમે તેટલી તમે કરી લો કોશિશ. કે શું કામ? અરે વરદાન છે. કયું વરદાન? દિવસમાં નહીં, રાત્રિમાં નહીં. ભગવાન કહે છે ટાઈમ જો શું થઈ રહ્યું છે, સંધ્યાકાળ. તો કહે છે અરે પણ ઘરની અંદર ની બહાર પણ નહીં. ભગવાન કહે છે ક્યાં? તો એ તો જો ઉમરામાં. કહે છે ના ઉપર ના નીચે. તો કહે છે અરે તો લિફ્ટ ઉપર છે, લિફ્ટ મારી જંઘા ઉપર છે. પછી કહે છે કે 12 મહિનામાંથી એક પણ નહીં. અરે તારા માટે નવો એક મહિનો લોન્ચ કરી દીધો છે, અને આ વર્ષે જે આવવાનો છે, કયો મહિનો છે? એ મે મહિનામાં છે ને આ વખતે. કયો મહિનો છે? અધિક માસ તરીકે આપણે એને ઓળખતા હોય છે ભગવાનના નામ. અધિક માસ.
અધિક માસ પુરુષોત્તમ માસની તો અરે લોન્ચ જ તારા માટે કર્યો છે મેં. પછી અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં આ જો આ મારા નેલ્સ અસ્ત્ર ને શસ્ત્ર અરે 84 લાખ યોનિમાંથી એક નહીં બ્રહ્માજીને લાગ્યું આ વળી કયું જીવ છે અડધું શરીર નરનું છે ને અડધું શરીર છે એ તો સિંહનું છે. બ્રહ્માજી ચોંકી ગયા કે આ વળી આ તો મારા પાસે દાટાય નથી આ કયો જીવ છે. એવા નરસિંહમાં રૂપમાં ભગવાન પ્રકટ થયા છે. ભગવાન કે અરે નરે નથી ને સિંહ એ નથી હું તો. અને બધી જ બુદ્ધિ હિરણ્યકશિપુની થઈ જાય છે પેલ અને ભગવાન એને સાચા માર્ગે લઈ આવે છે. એને ભગવાન એનું ત્યાં ઉદ્ધાર કરી રહ્યા છે. એનું છે શરીર ત્યાં સમાપ્ત થઈ ગયું. કહેવાનું તાત્પર્ય છે કે બુદ્ધિ ગમે તેટલી લગાવી લો ભગવાન કહે છે કે અરે મારા કારણે જ બુદ્ધિ છે તારી પાસે. શક્તિશાળી જેટલા પણ લોકો છે એની અંદર પરાક્રમ ભગવાનને લીધે છે. મજબૂત જે કઈ જોવામાં આવે છે એની અંદર તાકાત જ કહે છે ભગવાન મારા માધ્યમથી છે. અને ધાર્મિક સિદ્ધાંતોની જે વિરુદ્ધ નથી એવું જાતીય જીવન પણ કૃષ્ણ કહે છે કે હું છું. પછી આપણને લાગે આટલું જ્ઞાન આપી દીધું તો પણ ભગવાન વિશે તો ઘણા બધા લોકો નથી જાણી રહ્યા. ઘણા બધા લોકો તો ભગવદ્ ગીતાના શરણે નથી આવી રહ્યા. શું કારણ હશે બોલો તમને શું લાગે છે કયું કારણ હશે? હરે કૃષ્ણ. શું કારણ છે? ચલો ચેટ બોક્સમાં લખું આગળ વધું છું. તો જાણી લે કે ગુણ ભગવાન કહી રહ્યા છે અહીંયા ગુણ ત્રિગુણી માયા જે છે ભગવાનની સત્વ ગુણ હોય રજોગુણ કે તમો ગુણ બધા જ ભગવાન કે છે મારી શક્તિથી પ્રકટ થયેલા છે ને એ રીતે હું સર્વ કહી છું પણ સ્વતંત્ર છું. હું ગુણોને આધીન નથી ભગવાન કહે છે બલકે તેઓ મારે આધીન છે. આગળ કહે પડશે ને મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. અરે પ્રકૃતિ મારા દેખરેખ હેઠળ કાર્ય કરે છે હું એને આધીન નથી. તો ત્રણ ગુણો સત્વ હોય રજસ હોય કે તમસ હોય આના દ્વારે મોહ પામેલું આ જગત છે ને એ ગુણાતીત અને અવિનાશી એવા મને નથી જાણી શકતું. હવે ખબર તો પડી ગઈ કારણ શું છે. ત્રિગુણી માયાદેવી છે આ કારણ છે. કૃષ્ણને ઓળખવા નથી દઈ રહી કૃષ્ણના શરણે જવા નથી દઈ રહી. કારણ તો ખબર પડી ગઈ હવે રસ્તો કઈ છે ભગવાન કે નહીં. તો એનો ઉત્તર ભગવાન નેક્સ્ટ શ્લોકમાં આપી રહ્યા છે. ખૂબ સુંદર શ્લોક છે બધાએ કંઠસ્થ કરવા જેવું શ્લોક છે. દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. કે ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા બનેલી આ ત્રિગુણી માયાને પાર કરવી અર્જુન દુષ્કર છે અત્યંત દુષ્કર છે. તો કોઈ રસ્તો છે ભગવાન? ભગવાન કહે છે હા રસ્તો તો છે. મામેવ યે પ્રપદ્યન્તે અરે મારી શરણાગત થઈ જા. પ્રપદ્યન્તે એટલે શરણાગત થવું શરણે આવી જવું. મને સમર્પણ કરી દે મારી શરણે આવી જા તો શું થશે ભગવાન? માયા મેતામ તરંતિ તે સહેલાઈથી પાર કરી શકીશ તું આ ભૌતિક માયાને ભવસાગરને. એટલા માટે આપણે પણ જયારે હરે કૃષ્ણ મહામંત્ર કહીએ છીએ ત્યારે બંને હાથ ઊંચા કરીને કહીએ છીએ. શું કામ? અહીંયા ભક્ત જોવા આપણને મળી રહ્યો છે કે ભવસાગરમાં તણાઈ રહ્યું છે. ભગવાન જયારે ઉદ્ધાર કરવા આવી રહ્યા છે ગરુડ ઉપર બેસીને ભગવાન હાથ લંબાવે છે અને કહે છે કે આવી જા મારી સાથે. શું કામ અહીંયા હેરાન થાય છે? આવી રીતે આપણે પણ બંને હાથ ઊંચા કરીને ભગવાનનું નામ લેતા હોય છે કે ભગવાન તારા શરણે છું હવે હું. હવે મેરી ગાડી તેરે હવાલે તું જાને તેરા કામ જાને. એવી રીતે આગળ આટલું બધું જ્ઞાન આપ્યા પછી આપણે લાગે અચ્છા ભગવાન આટલું જ્ઞાન આપી દીધું તમારી શરણાગતિ આટલું જ કરવાનું છે ને તો બધા તમારા શરણે આવી જતા છે નહીં? ભગવાન કહે છે ના 4 પ્રકારના નમૂના છે જે મારા શરણે નથી આવતા અર્જુન. એ કયા છે ભગવાન? નમામ દુષ્કૃતિ નો મૂઢા પ્રપદ્યન્તે નરાતમા. એ અર્જુન આ નમૂના છે. કયા? કે છે મૂઢા મૂર્ખ લોકો ક્યારે મારી શરણે નથી આવી શકતા. કયા મૂર્ખ લોકો? તો પ્રભુપાદજી એને સરખાવે છે ગધેડા સાથે. ગધેડા સાથે કહે છે કે ગધેડાની જેમ સવારથી સાંજ સુધી કામ કરે છે. શું કામ? તો કહે છે કે સમય ક્યાં છે મારી પાસે અર્થોપાર્જન માટે. હા ખૂબ જરૂરી છે માનું છું હું. ભૌતિક જગતમાં આપણે છીએ અને ખૂબ જ જરૂરી છે કે પરિવાર માટે આપણા માટે આપણી જરૂરિયાતની પૂર્તિ માટે જીવન નિર્વાહ માટે ખૂબ જરૂરી છે અર્થોપાર્જન કરવું. પણ માત્ર એ જ કરવું આ યોગ્ય નથી આ ઉચિત નથી. તો આમાંથી પણ સમય કાઢવું જરૂરી છે. શાસ્ત્રોને પણ સમજવું જરૂરી છે. હરિનામ લેવું પણ એટલું જ મહત્વનું એના કરતા વધારે મહત્વનું છે. આપણે કહીએ ભગવદ્ ગીતામાં સમય ક્યાં છે મારી પાસે? તો પ્રભુપાદજી કહે છે આ મૂઢા કોણ છે? તો કહે છે ગધા મજૂરી કરે છે એ. પછી કીધું તો પછી ભગવાન જે કહે છે એ છે નરાધમ. હવે નરાધમ કોણ છે? તો
તમને બ્રાહ્મણ કુટુંબમાં જન્મ મળ્યું ભગવાનની કૃપાથી, વૈષ્ણવ કુટુંબમાં જન્મ મળ્યું, નાનપણથી જોઈ રહ્યા છો ભગવાનને ભોગ લગાવવું, ભગવાનની સેવા કરવી, અર્ચા વિઠ્ઠલની સેવા કરવી, હરિનામ લેવું, માળા જપ કરવી, તોય તમે નથી કરી રહ્યા, તોય તમે ઊંધા માર્ગે જઈ રહ્યા છો, તો આ કેટેગરી થઈ ગઈ નરાધમ. અત્યારે ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિવસ કયો છે ને જગાઈ મધાઈનો પ્રસંગ લગભગ બધાએ એ દિવસે યાદ કર્યું હશે. જગાઈ મધાઈ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ છે. નિત્યાનંદ મહાપ્રભુને ખૂબ હેરાન કર્યું. એક દિવસે તો માર્યું માથા ઉપર તો લોહી વહેવા લાગ્યા. તો ભગવાનનું એવું છે કે એક વખત ભક્તનો અપરાધ પોતાના ઉપર અપરાધ કરેલો તો ક્ષમા કરી દે, પણ ભક્ત ઉપર અપરાધ કોઈ કરે તો ભગવાન એને ક્ષમા કરતા નથી. નિત્યાનંદ મહાપ્રભુ જે બલરામજીના અવતાર છે અને ચૈતન્ય મહાપ્રભુ એટલે પોતે સાક્ષાત કૃષ્ણના અવતાર. જ્યારે એમને ખબર પડી તો ખૂબ ગુસ્સે થઈ ગયા અને જગાઈ માતાને મારવા તરત જ સુદર્શનનું આહ્વાન કર્યું. એ સમયે નિત્યાનંદ મહાપ્રભુ જે અત્યંત દયાળુ છે એ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હે નાથ, આ જે તમારું અવતાર છે ચૈતન્ય મહાપ્રભુનો એક કરુણા અવતાર છે. તમે આ અવતારમાં બધાનો સંહાર કરવા માટે નથી આવ્યા, કારણ કે કલયુગ ચાલી રહ્યું છે, કોનો કોનો સંહાર કરશો? તો કૃપા કરો. તમે તો કહે છે કે તમે તો કૃષ્ણ પ્રેમ આપો એમને, એવી મારી ઈચ્છા છે. અને એમના કહેવા ઉપરથી, નિત્યાનંદ પ્રભુના કહેવા ઉપરથી ચૈતન્ય મહાપ્રભુ એમને સ્પર્શ કરે છે. અને જેને પણ સ્પર્શ કરતા એમની અંદર, એમની રગ રગમાં, એમની નસ નસમાં છે એ કૃષ્ણ પ્રેમ છે એ દોડી ઉઠતો કરંટની જેમ, કરંટ જેમ હોય છે ને તેમ. અને એમને પણ માર ખાઈને ક્ષમા કરી દે એ તો કોઈ કરી શકે, મહાન પુરુષ, પણ માર ખાઈ પ્રેમ દઈ આ તો કેવલ નિત્યાનંદ પ્રભુ કરી શકે છે. તો નરાધમ, જગાઈ મધાઈ જેવા પણ ઘણા બધા હોય છે ઉલટે માર્ગે ચાલનારા. પછી કીધું છે કે માયા અપરત જ્ઞાના, માયા દ્વારા જેનું જ્ઞાન હરાઈ ગયું છે, ભૌતિક પ્રકૃતિની માયા. ભૌતિક દ્રષ્ટિએ ઘણા બધા ભણેલા ગણેલા, અરે પીએચડી કરી છે, અરે ડોક્ટર છે, એન્જિનિયર છે, પણ એ જ્ઞાનનો અહંકાર આવી જાય છે ને તો એ આગળ એમાં ભક્તિમાં આગળ નથી આપી શકતા. તો સાહિત્યકારો છે આ કે જયારે કઈક પ્રોડક્ટિવ કરે શું ભક્તિ લઈને બેસી ગયા, જો અમે શોધ કરીએ છીએ જેના લીધે આ જગત સુચારુ રૂપથી ચાલી શકે છે. પછી કે છે આસુરમ ભાવમાં આસુર. અસુર કોણ છે? હવે હિરણ્યકશિપુની વાત કરીએ, ત્યારે રાવણની વાત કરીએ, સહસ્ત્ર અર્જુન અહીંયા છે, આવા બધા અસુરો છે, ભસ્માસુર છે. તો આવા બધા અસુરો છે ને, આસુરી પ્રવૃત્તિ કૃષ્ણમાં માનતા નથી, બધા અસુર છે. તો આ 4 પ્રકારના નમૂનાઓ અર્જુન મારી શરણે ક્યારે પણ આવી શકતા નથી. તો હે કૃષ્ણ, કોઈ આવે છે કે નહીં તમારા શરણે? આવે છે ને. 4 પ્રકારના સુકૃતિવાન કહી રહ્યા છે. સુકૃતિવાન એટલે પુણ્યવાન, પુણ્યશાળી. કોણ છે ભગવાન? ચતુર્વિધા ભજન્તે માં જના. સુકૃતિનો અર્જુન. અરે 4 પ્રકારના પુણ્યવાન લોકો મને ભજે છે. એ કયા છે કૃષ્ણ? કહે છે આર્ત જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની ચ ભરતર્ષભ. એક પહેલી કેટેગરી છે આર્ત, દુઃખ. દુઃખમાં તરત જ કૃષ્ણ યાદ આવે છે. દુઃખમાં ઘણી બધી એવી જગ્યા હોય છે, પીર ફકીર હોય છે જે યાદ આવી જાય, કોઈ બાવા ભુવા છે એ યાદ આવી જાય. પણ જો કૃષ્ણ યાદ આવે તો કૃષ્ણ કહે છે કે કોઈ નાની વાત નથી. કૃષ્ણ ભલે ને દુઃખમાં યાદ કરે છે પણ મારું બાળક મને યાદ તો કરે છે. તો કૃષ્ણ વિચાર કરો કેટલા દયાળુ છે. એને પુણ્યવાન કીધું છે, સુકૃતિવાન કહી રહ્યા છે. એટલે આપણે સાંભળી છે ને, દુઃખ મેં સુમિરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ. અરે દુઃખમાં તો બધા કૃષ્ણને યાદ કરી રહ્યા છે, સુખમાં નથી કરતા. અને જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કા હોય. પણ કોઈ વાત નથી, દુઃખમાં તો દુઃખમાં કૃષ્ણ યાદ આવ્યા ને તો કૃષ્ણ કહે છે પુણ્યવાન. જિજ્ઞાસુ, જિજ્ઞાસા ખાતર, કઈ જાણવા ખાતર, કોઈ તમારી અંદર ઉત્સુકતા હતી એની ખાતર તમે કૃષ્ણને શરણે આવ્યા તો પણ કૃષ્ણ પુણ્યશાળી કહી રહ્યા છે. તમારા મનમાં તો અરે ઇસ્કોનમાં આ બધું શું છે કે બધા આટલા મોટા મોટા તિલક કરે, હાથમાં પ્લાસ્ટરની જેમ લઈને ફરતા હોય છે, શું છે આની અંદર, માળા કેવી રીતે કરી છે? તો આ જાણવા ખાતર પણ ક્લાસ જોઈન કરી રહ્યા છે તો ભગવાન પુણ્યશાળી છો. અર્થાર્થી, અરે કઈક ધનની પ્રાપ્તિ થઈ જાય, હે દ્વારિકાધીશ થોડીક અમારા ઉપર પણ કૃપા દ્રષ્ટિ કરી દો. અરે તમારા પત્ની છે રૂકમિણીજી, લક્ષ્મીજીના સાક્ષાત અવતાર, એમને કહી દો થોડીક તો કૃપા કરે અમારા ઉપર, થોડીક આમ દૃષ્ટિ મૂકી દે તો અમે તો માલામાલ થઈ જઈશું. આના માટે થોડી સી તો લિફ્ટ કરાવી દે. એવું કહેવા વાળા પણ ઘણા બધા મળે છે ને. અર્થાર્થી, કંઈક પ્રાપ્ત કરવા માટે કૃષ્ણના શરણે આવ્યા છો. ભગવાન જ્ઞાની ભરતર્ષભ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારા છે. દરેક સુકૃતિના ઉદાહરણ આપવાના છે. ફટાફટ ઉદાહરણ આપો. કેટેગરીનું નામ બોલો કઈ છે અને ઉદાહરણ કઈ ઘટના ચાલી રહી છે, કયો પ્રસંગ છે એ કહેવાનું છે. ચલો, પહેલો પ્રસંગ કયું છે શ્રીમદ ભાગવતમનો અને કઈ કેટેગરીમાં આવશે? 4 માં ગજેન્દ્ર મોક્ષ.
ગજેન્દ્ર મોક્ષ ખૂબ સુંદર ભાવ છે ને. હે ગોવિંદ હે ગોપાલ રાખો શરણ અબ જીવન હારી. તો બધું જ બધામાંથી ઉભી હારી ગયા જ્યારે પત્ની બાળકો બધામાંથી પોતે પણ ઘણો સંઘર્ષ કરીને થાકી ગયા છેલ્લે દુઃખમાં કૃષ્ણને યાદ કરે છે અને કૃષ્ણને જેવું સ્મરણ કર્યું એક ક્ષણ પણ વિલંબ કર્યા વિના કૃષ્ણ તરત જ હાજર થઈ રહ્યા છે. બીજી કઈ કેટેગરી છે? દ્રૌપદી ચિરહરણ દ્રૌપદીનું વસ્ત્રાહરણ. ચીરહરણ પ્રસંગ છે. અને આપ કઈ શ્રેણી કઈ આવી છે ચારમાંથી? આર્થ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની કઈ શ્રેણી છે? આર્તો માતાજી દુઃખી. દુઃખી. જી. પોતાના પતિઓ પર એટલો વિશ્વાસ, બધા ઉપર વિશ્વાસ, વડીલો પર વિશ્વાસ, બધાની સાથે જયારે હારી ગયા પોતે પણ ખૂબ પ્રયત્ન કર્યા પછી છેલ્લે જોયું કે હવે મારા પણ હાથમાં નથી અને બંને હાથ ઊંચા કરીને જયારે ગોવિંદ ગોવિંદ કરીને સ્મરણ કરે છે તો કૃષ્ણ એ જ સમયે આવી રહ્યા છે, વસ્ત્રના રૂપમાં આવે છે અને એનું ચીર છે એ પૂરી રહ્યા છે. આ છે કૃષ્ણ. ત્રીજો પ્રસંગ દ્રૌપદી માતાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે ને જેલમાં માતાજી. નહીં, દ્રૌપદી ક્યાંથી આવી ગયા? સોરી, દ્રૌપદી નહીં, એમના માતાજી તમારે દેવકી માં. હા, દેવકી માં. સોરી. નહીં, એ પ્રસંગ નથી. આ છે શિલા વેદવ્યાસજીની કુટિયા અને આ કુટીરમાં ભગવાનને લઈ આવે છે કારણ કે શુકદેવ ગોસ્વામી હવે જન્મ લેવા તૈયાર જ નથી. કારણ કે જેવું જન્મ લઈશ એ તો મુક્તાત્મા જ હતા પહેલેથી. જન્મ લઈશ ને માયામાં હું ફસાઈ જઈશ તો જન્મ લેવા તૈયાર જ નથી. ભગવાન આવે છે એમને સમજાવે છે, એશ્યોરન્સ આપી રહ્યા છે કે નહીં, ત્રિગુણી માયા તમારા પર અસર નહીં કરે ત્યારે જન્મ લે છે. તો શુકદેવ ગોસ્વામી કઈ કેટેગરીમાં આવે છે બોલો? જ્ઞાની. જ્ઞાની, પરમ જ્ઞાની છે ઓલરેડી. ચોથામાં કયું પ્રસંગ ચાલી રહ્યું છે? નારદજી પરીક્ષિત રાજાને મહાભારતનું જ્ઞાન આપે છે, ગીતાજીનું. કયું જ્ઞાન આપે છે? માતાજી હું કહું? બોલો બોલો. ભાગવત કથા. માતાજી પરીક્ષિત મહારાજને સુખદેવ મહારાજ, કારણ કે પરીક્ષિત મહારાજ જિજ્ઞાસુ હતા જાણવા માટે કે મારે મૃત્યુના 7 દિવસો બાકી છે, મારે શું કરવું જોઈએ, મને જ્ઞાન આપો. જી જી પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. ભાગવત કથાનું જ્ઞાન આપી રહ્યા છે. શ્રીમદ ભાગવતમ. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબો રોપ્યું છે ને સરસ મજાનું ભજન. ગંગા કિનારે બેઠા છે, પોતાનું 7 દિવસમાં ઉદ્ધાર કેવી રીતે થાય એના માટે જિજ્ઞાસુ. નીચે પહેલો જે પિક્ચર છે કોના દર્શન થઈ રહ્યા છે? મહારાજ. ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ. અને પેલા અર્થાર્થી પ્રાપ્ત કરવા માટે ગયા અને પછી જયારે ભગવાનના દર્શન થઈ ગયા તો એ આવી ગયા જ્ઞાની કેટેગરીમાં. જ્ઞાન પ્રાપ્ત કરે. રામ અને હનુમાનજીનું. હનુમાનજી તો ઉભા છે ત્યાં. પ્રભુ શ્રી સુગ્રીવ ને વાલી, રામ અને વાલી નો મિલન. બાલીજી છે કે સુગ્રીવજી? કોણ છે? સુગ્રીવ છે કે બાલી? સુગ્રીવજી. સુગ્રીવજી છે. સુગ્રીવ સાથે જયારે સંધિ થઈ રહી છે, બાલીએ જે રાજ્ય હડપી લીધું હતું પ્રાપ્ત કરવા પાછો પ્રભુ શ્રી રામ સાથે કરી રહ્યા છે એક ડીલ. તો અર્થાર્થી કઈક પ્રાપ્ત કરવા. અને લાસ્ટ જે પિક્ચર છે કોણ છે આ બધા? નથી ક્યાંની સમજાતું ઘટના, માતા. કયું પ્રસંગ ચાલી રહ્યું છે? ઓકે, નૈમિષારણ્ય. નૈમિષારણ્યમાં નૈમિષારણ્ય. કોણ છે બોલો? હવે નૈમિષારણ્યમાં કોણ છે એ બોલો. હા, ઋષિ મુનિઓ. સુત ગોસ્વામી અને શૌનક ઋષિ મુનિઓ. સુત ગોસ્વામીજી છે અને 88,000 શૌનક આદિ ઋષિ મુનિઓ એકત્રિત શ્રીમદ ભાગવતમનો અહીંયા પણ પઠન પાઠન થઈ રહ્યું છે. તો આ બધા છે કઈ કેટેગરીમાં? તો સુત ગોસ્વામીજીની વાત કરી તો જ્ઞાની અને બાકીના બધા છે જિજ્ઞાસુ, જ્ઞાન પ્રાપ્ત કરે. તો આપણે જોયું કે ધ્રુવ મહારાજની વાત કરી, પહેલા અર્થાથી પછી જ્ઞાની. આવું કેમ? તો શોર્ટમાં એક
એમનો પ્રસંગ લઈએ. આમ તો વિગતવાર છે શ્રીમદ ભાગવતમમાં, મોટું પ્રસંગ આપણે જોઈએ. ધ્રુવ મહારાજની માતા હતા, એમનું નામ શું હતું બોલો તો? ને પિતાનું નામ શું? સુરુચિ. ઉત્તાનપાદ એમના પિતાજી છે, અને જ્યારે માતા કોણ છે? સુનીતિ માતાજી. હા, સુનીતિ. એમના માતા છે સુનીતિ, અને એમના એક હજી સ્ટેપ મધર કહેવાય. શું કહેવાય છે સુરુચિ. ગુજરાતી? હા, સુરુચિ. સ્ટેપ મધર ને શું કહે છે ગુજરાતીમાં? સાવકી માતા. સાવકી માતા. હા, સાવકી માતા હતા સુરુચિ. એમના દ્વારે પણ એક પુત્ર હતું, નાનું બાળક. તો ઉત્તાનપાદ મહારાજ ઘણા દિવસો પછી આવી રહ્યા છે પોતાના રાજ્યમાં, કારણ કે યુદ્ધ માટે જતા હતા પહેલાના મહારાજા, તમને ખબર છે. ઘણા દિવસોથી નહોતા, ને પછી આવ્યા. જયારે આપણે પણ ઘરમાં જોઈએ છે ને, ઘણા દિવસો પાછળ બારગામથી જયારે પિતા આવે તો પુત્ર કેટલા હર્ષિત થઈ જાય છે, દોટ મૂકે છે જોવા માટે, મળવા માટે, એકદમ હર્ષ વિભોર. સેમ વે જયારે આવ્યા, આટલા દિવસો રહીને આવ્યા મારા પિતા, તો ધ્રુવ મહારાજ પણ દોડીને ગયા. અને જયારે જોયું કે એમના ખોળામાં બેઠું છે એમનો નાનો ભાઈ, તો એમને પણ ઈચ્છા કરી કે હું પણ મારા પિતાના ગોદીમાં બેસું. લાગે છે ને નાના બાળકોને. પણ સુરુચિ માતા, મતી જેમની હણાઈ ગયેલી છે ભૌતિકતા દ્વારા, તો એ ના પાડે છે, એમને ઉઠાડી દે છે, ને કહે છે કે ના, આવું તું વિચાર પણ કેમ કરી શકે છે? તારે જો તારા પિતાની ખોળામાં બેસવું હોય, અથવા તો તારે આ સિંહાસન ઉપર દૃષ્ટિ છે તારી, તો જા. આ જન્મમાં તો સંભવ નથી. જા અને નારાયણને પ્રાર્થના કર કે તને મારા કોખથી જન્મ આપે, સુરુચિ માતાના કોખથી મને જન્મ આપો, એવું તું પ્રાર્થના કર, તો તારું કઈ થઈ શકે. અધરવાઇઝ તો તું આવું વિચાર પણ તારા મનમાં ન લાવતો. અને જયારે ધ્રુવ મહારાજ જઈ રહ્યા છે, હવે નાના છે, નાનકડા છે, 5 વર્ષના, પણ છે તો ક્ષત્રિય. લોહી ઉકળી ઉઠ્યું એકદમ. ગયા પોતાની માતા સુનીતિ પાસે, ને બધું પ્રસંગ જણાવે છે. તો એ સમયની માતા હતી, તો એમને સમજાવે છે કે ના, તારી સુરુચિ માતા એક વાત તો સાચી જ કહી રહ્યા છે કે નારાયણની શરણે જા, એ જ તને કોઈ માર્ગ બતાવશે. અને એ જમાનો હતો તો ઠીક છે, આજનો જમાનો હોય તો અરે ચલો, ઉત્તાનપાદની મતી ફરી ગઈ લાગે છે, ચલો ઠીક કરીએ એને. તો છકડામાં બેસીને જતા રહે, ચલો ચલો બધાને ભેગા કરીને આવી જાય, દંડો ને બધા હથિયાર પોતાના લઈને, કે ચલો ઉત્તાનપાદની મતી ઠેકાણે કરી આવી આપણે, એવું કરે. પણ એ સમયની વાત હતી, જમાનાની. તો ઠીક છે, સુનીતિ માતા એને સમજાવે છે, અને પછી બીજા જ દિવસે નીકળી ગયા. આ તો ક્ષત્રિય નાના બાળક નીકળી જાય છે વનમાં. અરે ભગવત પ્રાપ્તિ તો હવે કરીને જ રહીશ. અને નીકળે છે વનમાં, તો નારદ મુનિ આવી રહ્યા છે ને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરે છે. અરે નાનકડું સુકોમળ બાળક, તું વનમાં હિંસક પશુ છે, આ છે તે છે, પણ માનવા તૈયાર નથી. કે છે કે ના, હું તો જઈશ જ, અને હું તો ભગવાનને મેળવવા માટે ખૂબ પ્રયાસ કરીશ. પછી નારદ મુનિ એમને એક મંત્ર આપે છે. કયું મંત્ર આપે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. હા, આપણે રોજ ભાગવતમાં બોલીએ છીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર જયારે આપે છે ને, આ મંત્રનું જપ કરતા કરતા ધ્રુવ મહારાજ અત્યંત કઠિન તપસ્યા કરી રહ્યા છે, વનમાં ગયા છે. તો 1 મહિના સુધી જે નીચે પડી ગયેલા પાંદડા, ફળ ખાઈને 1 મહિનો કાઢે છે. પછી એક પાંદડા જે પડી ગયેલા હોય એ જ પાંદડા ખાવાના. પછી જલ ઉપર 1 મહિનામાં એક વસ્તુનો ત્યાગ. જલ ઉપર, પછી શ્વાસ ઉપર જ. અને છેલ્લો મહિનો, 6થો મહિનો જયારે સ્ટાર્ટ થયું, તો શ્વાસ લેવાનું પણ બંધ કરી દીધું. અને એવી અઘરી તપસ્યા જયારે કરી, તો બીજા લોકોમાં, બીજા જે દેવ લોકને છે ને, સ્વર્ગલોકને, ત્યાં બધાના શ્વાસ રૂંધાઈ ગયા. ધ્રુવ મહારાજે પોતાનો શ્વાસ રોકી લીધો. બધા કહેવા લાગ્યા કે ભગવાન પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજીને વિનંતી કરી. તો બ્રહ્માજી કીધું કે આ તો હવે નારાયણ જ કરી શકે એમાં. તો નારાયણના શરણે જાય છે, અને ભગવાનને કહે છે કે અરે ભગવાન, જાઓ, પહેલા ધ્રુવ મહારાજને જે જોઈતું હોય આપી દો, અને એના પુણ્ય ઓછા પડતા તો અમારા લઈ લો, પણ એને તમે દર્શન આપો. અને પછી ભગવાન જયારે દર્શન આપે છે, સમક્ષ જઈને ઉભા છે, તો પણ ધ્રુવ મહારાજ આંખ ખોલવા તૈયાર નથી. પહેલા મનમાં દર્શન આપ્યા ભગવાને, મનમાં દર્શન આપ્યા, અને પછી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા મનથી પણ. અને પછી ધ્રુવ મહારાજની ઈચ્છા હતી કે આટલા સુંદર દર્શન તો જોવા છે હજી પણ. અને પછી આંખ ખોલે છે, તો સમક્ષ ભગવાન શ્રી નારાયણ આટલા સુંદર દર્શન થઈ રહ્યા છે. અને ભગવાન કહે છે, માગ ધ્રુવ બાળક, તે તો કઈ પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી, માગ, શું જોઈએ છે તારે? ધ્રુવ મહારાજ કહે છે, હે ભગવાન, હે પ્રભુ, તમારા દર્શન થયા, હવે મને શું જોઈએ? ભગવાન કહે છે, ના બાળક, તારી ઈચ્છા હતી ને કંઈક મેળવવાની, તો તું માગ. તો ધ્રુવ મહારાજ તો મના કરે છે. એમની ઈચ્છા થાય છે કે ભગવાનની સ્તુતિ કરું હું, કારણ કે આટલું સુંદર દર્શન છે. તો સ્તુતિ કરવાની પણ કરી શકતા નથી, વાચા નથી ફૂટી રહી. એ સમયે જયારે શંખ અડાડે છે એમના માથે ભગવાન, તરત જ બધું જ્ઞાન પ્રકટ થાય છે. અને સરસ મજાની શ્રીમદ ભાગવતમમાં સ્તુતિ છે ધ્રુવ મહારાજ દ્વારા, અને સ્તુતિ કરી રહ્યા છે.
જો સ્તુતિ ભગવાનને ખૂબ ગમે છે, તો ભક્તો દ્વારા ગવાયેલી સ્તુતિ પદ ખૂબ ગમે છે. આપણામાં એટલું સામર્થ્ય નથી કે આપણે એવી સ્તુતિ કરીએ, આવા શબ્દ પ્રયોગ કરીને ભગવાનની સામર્થ્ય નથી, પાત્રતા નથી. તો આપણે શું કરવું જોઈએ? ભાગવતમની સ્તુતિઓ આપણે પણ ભગવાનની પ્રસન્નતા માટે ભગવાન સમક્ષ ગાવી જોઈએ. ભગવાન ભક્તો દ્વારા લખાયેલા પદ ભગવાનની પ્રસન્નતા માટે ગાવા જોઈએ. તો જ્યારે ભગવાન આપે છે, પછી ભગવાન એને કહે છે કે ના, ઈચ્છા કરી હતી તો હું તો આપીશ તને. ભગવાન એને આપી દીધી 36,000 વર્ષ સુધીનો રાજ્ય. એ પણ એવું નહીં કે ચલો 36,000 વર્ષ સુધી રાજ્ય આપ્યું તો હવે ઘરડા થઈ ગયા, હવે તો ચાલવામાં પ્રોબ્લેમ થઈ રહી છે, અરે બોલવામાં સમસ્યા છે, ખાવામાં દાંત તૂટી ગયા છે, આંખ મોતિયાબિંદુનું ઓપરેશન કરાવવું પડે, એવી ઇન્દ્રિયો સાથે નહીં. સંપૂર્ણ ઇન્દ્રિય સક્ષમ હતી, આવી ઇન્દ્રિયો સાથેનું 36,000 વર્ષનું રાજ્ય આપી દે છે. ઈચ્છા હતી ને તારી કે બ્રહ્માજી તારા પરદાદા છે, એમના કરતા પણ વધારે સમૃદ્ધ રાજ્ય મળે. અને એની સાથે સાથે એક લોક સ્પેશિયલ આપી દીધું, જેનું નામ છે, શું નામ છે લોકનું? જ્યાં ભગવાન પોતે એમની સાથે રહે છે સતત. ધ્રુવલોક. ધ્રુવલોક. ધ્રુવલોક, ત્યાં ક્ષીરોદશાઈ વિષ્ણુના રૂપમાં જી ધ્રુવલોક અટલ છે. અહીંયા ગમે તેટલું પ્રલય થઈ જાય, સર્જન થઈ જાય, એવું ને એવું જ રહે છે. સતત ભગવાન એમની સાથે નિવાસ કરે છે ક્ષીરોદશાઈ વિષ્ણુના રૂપમાં. આ છે ભગવાન અને આ છે ભગવાનના ભક્તો. અર્થાર્થી તરીકે આવ્યા, પછી જ્ઞાની. આ 4 કેટેગરીમાં ભગવાન છે. જ્ઞાની જે છે ને એ શુદ્ધ ભક્તિમાં તલ્લીન રહે છે અને સર્વશ્રેષ્ઠ છે. 4 માંથી જ્ઞાનીને શ્રેષ્ઠ કીધા છે. હજી શુદ્ધ ભક્તિ એટલે અનન્ય ભક્તની વાત અહીંયા નથી થઈ રહી, આવતીકાલથી શરૂઆત થશે. પણ 4 માંથી કૃષ્ણ કહે છે જ્ઞાની મને પ્રિય છે. શું કામ? શ્રેષ્ઠ છે. શું કામ? કારણ કે હું તેને પ્રિય છું અને એ મને પ્રિય છે. કારણ કે એનો બીજો કોઈ પર્પસ નથી, સ્વાર્થ નથી બીજો કોઈ. એ જાણવા ઈચ્છે છે મારા વિશે, કોઈ અહીંયા પોતાનું સ્વાર્થ નથી. ભગવાનને 4 માંથી ગમે. તો જેમ મેં કીધું તમને કે અહીંયા સુધી આવ્યા છે, આ જ્ઞાન પ્રાપ્ત કરીશ, તો કોઈ નાની સુની વાત નથી. કારણ કે કૃષ્ણ પોતે કહી રહ્યા છે, બહુ નામ જન્મ નામ અંતે, અનેક જન્મ પછી શું થાય છે? તો જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. અરે કોઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે, કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ, એ મારી શરણે આવે છે અને શરણે આવીને જાણી લે છે. શું જાણે છે ભગવાન? વાસુદેવ સર્વમિતિ. અરે ભગવાન શ્રી કૃષ્ણ છે એ જ વાસુદેવ. અહીંયા પણ કહે છે વાસુદેવ એટલે કૃષ્ણ. અને એના પહેલા પણ જોયું ને, ધ્રુવ મહારાજને જે શ્લોક મંત્ર આપ્યું નારદજી, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઘણા લોકોને થાય છે કે તમે કહો છો કે કૃષ્ણ તો દ્વાપર યુગમાં આવ્યા, એ સર્વ કારણમ કેવી રીતે થયા? તો આ જે ઘટના લીધી ધ્રુવ મહારાજની, આ ઘટના તો સતયુગની છે. દ્વાપરના પહેલા આવી ગયું સતયુગ. એ સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ શ્લોક આપી દીધું છે. વિચાર કરો તો કૃષ્ણ પહેલેથી જ છે, એવું નથી કે દ્વાપરમાં આવ્યા છે. મેં કીધું ને તમને, અવતાર પણ છે ને અવતારી પણ છે. તો ખરેખર જ્ઞાન કયું જ્ઞાન? તો કીધું વાસુદેવ સર્વમિતિ. અને સર્વ કારણમ એ કૃષ્ણ જ છે, એ વાસુદેવ જ છે. તો આવા વ્યક્તિને કૃષ્ણ કહી રહ્યા છે સમહાત્મા સુદુર્લભ. અરે આવો મહાત્મા દુર્લભ છે મળવો. આપણે તો કોઈની પણ નામને આગળ લગાવી દઈએ મહાત્મા. અરે દેશ માટે કાર્ય કર્યું મહાત્મા, આ કાર્ય કર્યું મહાત્મા. આ કોઈ સામાન્ય પદવી નથી. મહાત્મા મહાત્મા કોને કીધા છે, ભગવાને કોને કીધા છે, એ સમજવું ખૂબ મહત્વનું છે. ભગવાનની શરણાગત જે છે એ મહાત્મા છે. મને પૂર્ણ રીતે નહીં જાણનાર બુદ્ધિ મનુષ્યો માને છે શું કે હું પણ પુરુષોત્તમ પરમેશ્વર. પહેલા કેવું હતું તો નિરાકાર, અને હવે કે છે સાકાર, વ્યક્તિનું રૂપ ધરીને હવે આકારમાં આવ્યો છું. કે કહેવા વાળા મળે છે ને કે એક તું હિ નિરાકાર, તમારું અમારું તો આકાર છે. તમારા પિતાનું આકાર હોય ને, કેવી વાતો કરું છું. દાદાનું દાદા તો છે જ મારા. પરદાદાનો ફોટો જોયું છે મેં, કેવો ફોટો છે? અરે મોટી એવી મૂછો છે, સરસ મજાની પાઘડી પહેરી છે, લટ પણ હાથમાં છે. તો છે એમનો પણ આકાર. એમના પિતા એ પણ હશે ને, કેવી વાતો કરું છું. તમારા પિતાનો આકાર, દાદાનું આકાર, પરદાદાનું આકાર, તમારા બધા પૂર્વજોનો આકાર. અને જે જ્યાંથી આ બધા આવી રહ્યા છે, એ અલ્ટિમેટ જે સોર્સ છે, એ તો કે છે એ તો નિરાકાર. તો લોજિકલી પણ આ વાત કઈ સિદ્ધ પૂર્ણ થતી નથી. સમજથી ઉપર લાગે છે. લોજિકલી પણ ઠીક નથી આ વાત કે કોઈ વસ્તુ પહેલા નિરાકાર હોય અને પછી સાકાર થઈ જાય. તમને લાગશે કે હા, તો અમારા ઘરમાં છે ટેબલ છે, લાકડાનું સોફા છે, પહેલા નિરાકાર હતું, પછી આકાર આપ્યું ને સોફાનું. અરે પછી આકાર આપ્યું, પણ કઈક તો હતું ને, પહેલા લાકડું તો હતું, લાકડાને પણ એક આકાર તો હતો ને, એના દ્વારા જ એને આકાર આપવામાં આવ્યું છે. પણ ભગવાન કે છે મૂર્ખ લોકો છે, જે નથી સમજી શકતા. એટલે જ કીધું છે કે ના હમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતમ.
મૂઢો અયમ નાભિજાનાતિ લોકો મામ અજમવ્યયમ. તો હું મૂર્ખોની સમક્ષ ક્યારે પણ પ્રકટ થતો નથી. અલ્પ બુદ્ધિ વાળા સમક્ષ, મૂર્ખો સમક્ષ એક પડદો આવી જાય છે. કયો પડદો? ભગવાન કીધું યોગ માયાનો પડદો આવી જાય છે અને ક્યારે પણ મને સમજી શકતા નથી, જાણી શકતા નથી. શું નથી જાણી શકતા? કે હું અજન્મા છું ને અવિનાશી છું. એ મને નહીં જાણી શકી. હિરણ્યકશિપુ ના જાણી શક્યું ને, ભગવાન આવ્યા નરસિંહ અવતારમાં. પણ પ્રહલાદ મહારાજ એ જાણી શકે છે. ભક્તિ વિના ભગવાનને જાણી શકાતું નથી. ભગવાન કહે છે હું શું કહું? ઓલ રાઇટ્સ આર રિઝર્વડ હિયર. કોની સમક્ષ પ્રકટ થવું, કોની સમક્ષ ના થવું, કોને દર્શન આપવા, કોને દર્શન ના આપવા, આ બધું કૃષ્ણ પાસે જ પોતે રાઇટ્સ રિઝર્વ રાખેલા છે. તો કૃષ્ણ ભક્તો સમક્ષ પ્રકટ થાય છે અને ભક્તો માટે દોડીને આવી જાય છે. એ જ સમયે કોઈ અભક્ત છે તો ભગવાન કહે છે હું નહીં આવું એની સમક્ષ, શું કામ આવું? હવે આ ઉલ્લુ ઘુવડ કહે છે ને ઉલ્લુને, તો ગુજરાતીમાં ભૂલી જતી હું છું. આઉલ જે છે ઉલ્લુ હિન્દીમાં કહે છે, આઈ થિંક ગુજરાતીમાં એને ઘુવડ કહે છે. ઘુવડ કહેવાય. ઘુવડ ને, હા. આ બધા ઘુવડ જે છે ને એ તો રાત્રિમાં જાગે, દિવસમાં સુઈ જતા હોય. હવે આ બધા ઘુવડ એક મીટિંગ બેસાડી, અમે સૂર્યને નથી માનતા. શું કામ? અરે જોયા જ નથી ક્યારે. સૂર્ય હોય તો એને કહો અમારી સમક્ષ પ્રકટ થાય તો અમે માનીશું, નહીં તો અમે નહીં માની. આ તો એવી વાત થઈ ગઈ. ભગવાન હોય તો મારી સમક્ષ પ્રકટ થાય, મને દેખાય, નહીં તો નહીં માનું. અરે સૂર્યનારાયણ ક્યારે પણ રાત્રિ આવવાના જ નથી, અને જ્યારે આવી જશે તો રાત્રિ જ નહીં રહે, તો દિવસ થઈ જશે. તો આવી વાત છે કે મૂર્ખ લોકો કહે છે કે મારી સમક્ષ આવે તો હું માનું. અરે શું કામ તારી સમક્ષ આવે? તે કઈક એક પ્રોસિજર થી જવું પડે છે. ભક્તિ મેં પ્રોસિજર થી તું જા, તું તપન કર. દૂધથી ઘી બને છે, બધાને ખ્યાલ છે ને, બધા અહીંયા માતાજીઓ છો તો દૂધ તમારી સમક્ષ છે અને હું કહું, તમે કહો કે ના દૂધમાં ઘી દેખાતું જ નથી મને, તો હું કેમ માનું દૂધમાં ઘી છે? અરે એક પ્રોસિજર છે ને, દૂધને તપાવો, મલાઈ ઉપર આવે છે, એને જમાવો, મેરો નાખીને દહીં જમાવો, દહીંને તમે મંથન કરો ત્યારે માખણ આવશે, અને માખણ તમે તપાવો, તપનની એક પ્રોસિજર, તો એમાંથી ઘી બનશે જે દૂધના કિંમત કરતા 1000 ગુના 100 ટાઈમ્સ 50 ટાઈમ 50% મોર દેન 50% વધારે એની કિંમત થઈ જશે. હવે તો એક પ્રોસિજરની થ્રુ જવું પડે છે. તમને ભગવાનના દર્શન જોઈ તમે તપન કરો, ભગવાનનું નામ જપ કરો, તમે એક તપસ્યાથી પસાર થાઓ, તો પછી ભગવાનને ભક્તિ એવી હોવી જોઈએ કે ભગવાનની ચિંતા રહે. ભગવાન આપણી સમક્ષ પોતાને રોક્યા નહીં રોક્યા આપણી સમક્ષ દર્શન આપવા માટે. અને વારંવાર ક્લાસમાં કહેતી હું છું તેમ કે ભગવાન પોતાના શુદ્ધ ભક્તોને દર્શન આપવા નથી આવતા, ક્યારેય નથી આવતા. અરે શુદ્ધ ભક્તોના દર્શન કરવા નથી આવતા. અરે શુદ્ધ ભક્તોના તો કામ કરવા માટે આવે છે. શું જરૂર છે કૃષ્ણને કે કોઈના ઘરે જઈને એના પિતાના શ્રાદ્ધની તૈયારીઓ કરવી, શ્રાદ્ધ માટે રૂકમિણીજીને લઈ આવવા, રસોઈ એમના પાસેથી બનાવવાની શું જરૂર છે કૃષ્ણને? કોઈની ત્યાં જઈને ઝેરનો પ્યાલો પી જવાની શું જરૂર છે? શું જરૂર છે કે કોઈના માટે ચક્કીમાં લોટ દળવાની કૃષ્ણને શું જરૂર છે? કોઈની ત્યાં વાસણ માંજવાની છે કોઈ જરૂર કૃષ્ણને? તો પણ જાય છે. પ્રેમ એટલે તો કૃષ્ણ કહે છે અહમ ભક્ત પરાધીન, નવમ સ્કંદમાં શ્રીમદ ભાગવત. એટલે જ ખૂબ સુંદર એક ભાવ છે ને, ભગત કે વશ મેં હે ભગવાન. ભગવાન કહે છે હું મારા વશમાં નથી ભાઈ, અહમ ભક્ત પરાધીન, હું તો મારા શુદ્ધ ભક્તોના વશમાં છું. તો હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે હું જે કઈ ભૂતકાળમાં થઈ ગયું છે, વર્તમાનમાં અથવા જે કઈ ભવિષ્યમાં થશે બધું જાણું છું. સર્વ જીવોને હું જાણું છું, પણ મને કોઈ જાણી શકતું નથી, કારણ કે કૃષ્ણથી જ બધા આવ્યા છે. તો આપણે કૃષ્ણ ના જાણી શકાય, કૃષ્ણ આપણને જાણી શકે છે. આપણા ઘરમાં પણ વડીલ જે છે એમના વિશે આપણને ના ખબર હોય. સેમ વે કૃષ્ણ કહે છે હું તમારા વિશે જાણું છું. ઘણા લોકોને થાય અચ્છા કૃષ્ણને બધું ખબર છે, બધું પૂર્વ નિયોજિત છે, તો કર્મ શું કામ કરીએ? તો કૃષ્ણ કહે છે જે ગુણો સિલેક્ટ કરશો, સત્વ ગુણ સિલેક્ટ કરો તો હવે મને ખબર છે કે કેવા કર્મ થશે તમારા. રજોગુણ સિલેક્ટ કરો છો તો હવે મને ખબર છે ગતિ કેવી થશે. સત્વ ગુણ સિલેક્ટ કર્યું તો ચલો વૃંદાવન જશે. હવે આ રજોગુણ સિલેક્ટ કર્યો તો અહીંયા ને અહીંયા જે રહેશે, અહીંની જ આજુબાજુની પ્રવૃત્તિમાં. અને તમોગુણ સિલેક્ટ કર્યું તો કૃષ્ણને ખબર છે હવે તો આ ગોવા જશે ને, ગોવા જઈને બધી ઊંધી પ્રવૃત્તિઓ કરવાનો છે. તો કર્મ પ્રધાન છે ને, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, તુલસીદાસજીની ગઈકાલે લીધી ને ચોપાઈ, જો જસ કરી સો તસ પર ચાખા. અરે કર્મ પ્રધાન છે આ વિશ્વ, કર્મની સ્વતંત્રતા 5 વિષયમાંથી જોયું ને, કર્મની સ્વતંત્રતા આપેલી છે તમને અને મને, તો આ આપણા હાથમાં છે. માત્ર કૃષ્ણ ઉપર છોડી દેવું આ પણ યોગ્ય નથી, ને માત્ર કર્મો ઉપર છોડી દેવું આ પણ યોગ્ય નથી. ઈશોપનિષદ લેવલ 3 માં આપણે એ જ ભણ્યા. બંને એટલા જ જરૂરી છે.
કર્મ તો આપણે જ કરવાના છે, પુરુષાર્થ એટલે તો ભગવદ્ ગીતા બોલાઈ રહી છે. અને કૃષ્ણ ઉપર અલ્ટિમેટ કૃષ્ણનું જ્યાં સુધી મોહર નહીં લાગે ત્યાં સુધી કોઈ પણ કાર્ય સિદ્ધ પણ નહીં થાય. એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તો બંનેને સાથે લઈને ચાલવાનું છે. એ દિવ્ય જ્ઞાનમાં જે કન્ફ્યુઝન હતું અર્જુનને, ત્યાગ કરું કે કર્મ કરું, આનો ઉત્તર આ છે કે બંનેને પેરેલલ લઈને ચાલો અર્જુન. કર્મ પણ કરવાનું છે, જ્ઞાન પણ સાથે લેવાનું છે, ભક્તિ પણ સાથે સાથે કરવાની છે. તો દ્વૈત ભ્રમણમાં સદા છે, આપણે સુખ દુઃખ સંઘર્ષમાં છે, આપણે ઠંડી છે, ગરમી છે, દિવસ છે, રાત્રિ છે. આ દ્વૈત ભ્રમણાથી આપણે મુક્ત થઈ શકાય છે. ક્યારે? જયારે આપણે ભગવાનના શરણે જઈશું ત્યારે. તો જે મનુષ્ય પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં પુણ્ય કર્મો કર્યા છે અને જેમના પાપ કર્મો સમૂળતા નષ્ટ થઈ ગયા છે ને, તેઓ મોહના દ્વંદ્વથી મુક્ત થાય છે અને મારી સેવામાં દૃઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે. ભગવાનની સેવામાં તમે છો, આ ક્લાસમાં તમે છો, જો ભગવાન વિશે કંઈ સાંભળી રહ્યા છો, કોઈ સાધારણ વાત નથી. આજે જોયું ને આપણે, તો રામ કૃપા બીનું સુલભ ન સોઈ. જે બુદ્ધિશાળી મનુષ્યો જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે અને તેઓ વસ્તુતા બ્રહ્મ છે. બ્રહ્મ એટલે બ્રહ્માજી નહીં, બ્રહ્મ એટલે શ્લોક પ્રમાણે એનું અર્થ ચેન્જ થતું જાય છે. આચાર્ય સમજાવે છે. તો બ્રહ્મ એટલે જે કંઈ પણ દિવ્ય છે એને પણ બ્રહ્મ કહે છે, કારણ કે તેઓ દિવ્ય કર્મો વિશે પૂર્ણપણે જાણે છે. ખૂબ સરસ વાર્તા છે આ. અત્યારે સમય નથી તો નહીં લઈએ. ગરુડજીની ભાવાત્મા શ્રી પ્રભુપાદજી આપી રહ્યા છે. તો આની સાથે હવે ડિટેલ ચર્ચા બંને શ્લોકની આવતીકાલના અધ્યાયમાં થશે. આવતીકાલના અધ્યાય 29 અને 30માં શ્લોકની. જે મનુષ્ય મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓનો નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમય પણ પ્રયાણ કાલે મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે. આ 30મા શ્લોકમાં જે શબ્દ આવ્યા, અધિદૂત, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ, પ્રયાણ કાલે, અને પહેલાના શ્લોકમાં જે શબ્દ હતા બ્રહ્મ, આ બધા શબ્દો પકડીને અર્જુનજી શરૂઆત કરે છે આવતીકાલનો જે અધ્યાય છે 8મો અધ્યાય. અને વિશે થોડુંક પરિવર્તન થઈ જાય છે, ડાયવર્ટ થાય છે. શક્તિ વિશેનું જ્ઞાન, આજે ભગવાને પોતાની શક્તિનું જ્ઞાન આપ્યું. આપણે છીએ ભગવાનની શક્તિ, અને કૃષ્ણ કોણ છે? તો પછી કોણ છે કૃષ્ણ? આપણે ભગવાનની શક્તિ છીએ ને, તો કૃષ્ણ કોણ થઈ ગયા? શક્તિવાન, શક્તિઓનું જ્ઞાન. શક્તિમાન. કૃષ્ણ શક્તિમાન છે, તો આપણે એની શક્તિ છે. તો શક્તિનું કાર્ય છે શક્તિમાનની સેવા કરવી. તો આવો સરસ મજાનો આજે અધ્યાય ભણ્યા છે. આવતીકાલે થોડુંક ડાયવર્ટ થશે. બધાને વિનંતી છે આવતીકાલનો અધ્યાય બિલકુલ મિસ નહીં કરતા, કારણ કે આર્ટ ઓફ ડેથ પણ ભગવદ્ ગીતા શીખવી રહી છે. આર્ટ ઓફ લિવિંગ તો ઘણી બધી જગ્યાએ શીખ્યા છો તમે. આર્ટ ઓફ ડેથ પણ શીખવું હોય તો ભગવદ્ ગીતા સાથે સંકળાયેલા રહો, બની રહો અમારી સાથે. આ બધું આની સાથે હું આ અધ્યાયને, મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ વૈષ્ણવ વૃંદોનો આભાર વ્યક્ત કરીને વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.